સૌને નમસ્કાર. આજરોજ સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી ARNB શાખા દ્વારા આયોજિત એમ્પ્લોયેબિલિટી સ્કિલ ધોરણ 10ના આ સેશનમાં હું ડૉક્ટર હિતેન્દ્ર જોશી, શાખાના વડા અને રાજ્ય કચેરી વતી આપ સૌને આવકારું છું. ખાસ કરીને આ વિડીયો નિહાળી રહેલા એવા વોકેશનલ ટ્રેનર ભાઈઓ અને બહેનો કે જેઓ નવા શૈક્ષણિક શરૂઆત જ્યારે થઈ રહ્યું છે સત્ર આપણું, ત્યારે સત્રની અંદર વિદ્યાર્થીઓને સીધું જ આપણે વોકેશનલ વિષયમાં પ્રવેશ ન કરાવતા વિદ્યાર્થીઓને વિષયાભિમુખ કરવું એ આપણી જવાબદારી બને છે. ત્યારે આપણે એક ટ્રેનર તરીકે હું એગ્રીકલ્ચર ટ્રેનર છું, હેલ્થકેર ટ્રેનર છું કે ઇલેક્ટ્રોનિક્સ હાર્ડવેર ટ્રેનર છું એ રીતે ન વિચારતા આપણે એક કૌશલ્યને સર્વગ્રાહી દ્રષ્ટિએ જોઈએ અને વિદ્યાર્થીના જીવનમાં કોઈ એક કૌશલ્ય આવે જે માટે ભારત સરકારના પેસી ભોપાલ એટલે કે પંડિત સુંદરલાલ શર્મા સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોકેશનલ દ્વારા તૈયાર કરવામાં આવેલા એમ્પ્લોયેબિલિટી સ્કિલના જે બેઝિક કોન્સેપ્ટ છે, એના જે સિદ્ધાંતો છે, એ બાબતને આપણે જો સમજી લઈએ અને આપણી પાસે જે આવનાર વોકેશનલ વિષયના વિદ્યાર્થીઓ છે એ જો એનું સારી રીતે ભાવ ગ્રહણ કરે તો એમના માત્ર વિચારમાં નહીં પરંતુ એમના શબ્દોમાં, એમના હાથના હુનરમાં, એમના જીવન અને એમના લાઈફસ્ટાઈલ એટલે કે એમની જીવનશૈલી આ બધાની અંદર એ એકાકાર બની અને એના એક સારા અસરકારક વ્યક્તિત્વનું નિર્માણ કરે કે જેના થકી એ પોતાની ભાવિ કારકિર્દીને એટલે કે વ્યવસાયિક સજ્જતાના ભાગરૂપે કે જે ખૂબ સારી રીતે ઘડતર કરી શકે એમાં ઉપયોગી બની શકે. આવા એમ્પ્લોયેબિલિટી સ્કિલ એટલે કે પાયાના જે કેટલાક કૌશલ્યો છે કે જેની આજે આપણે ચર્ચા કરવાના છીએ. સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ ત્યારે આપણે કોઈ પણ કાર્ય કરવું હોય છે ત્યારે એ વ્યક્તિ શારીરિક રીતે સક્ષમ હોય, સમર્થ હોય, મનોવૈજ્ઞાનિક રીતે એટલે કે બૌદ્ધિક સંપદાની રીતે સક્ષમ હોય, પણ કોમ્યુનિકેશન એ અગત્યનું માધ્યમ છે. આપણા સામાજિક વ્યવહારોમાં, આપણા શૈક્ષણિક કાર્યમાં અને આપણા વ્યવસાયિક એડજસ્ટમેન્ટ, પુનઃવસન કહો કે જે પણ શબ્દ તમે એને આપો, તો આપણો જે વ્યવહાર છે એ વ્યવહારની અંદર ભાષાનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. તો અહીંયા આપણે આજના જે સેશન છે એની અંદર કુલ 5 એકમો ઉપર ચર્ચા કરીશું. જેમાં પહેલો જ જે એકમ છે એ પ્રત્યાયન કૌશલ્ય રહેશે, જેની અંદર આપણે 7 મુદ્દાની ચર્ચા કરીશું. બીજો જે એકમ રહેશે એની અંદર સ્વસંચાલન અને કુશળતા કે આપણે આપણું આત્મ નિયંત્રણ કેવી રીતે કરી શકીએ એની ચર્ચા કરીશું. ત્રીજા એકમની અંદર માહિતી અને સંદેશા વ્યવહારની જે તકનીકી કુશળતા છે એના ઉપર ચર્ચા કરીશું. એકમ 4ની અંદર આપ જાણો છો વિદ્યાર્થી મિત્રો અને વોકેશનલ ટ્રેનર ભાઈઓ અને બહેનો કે પ્રવર્તમાન સમયની અંદર બધા જ લોકોને નોકરી આપવી અથવા નોકરી મેળવવી એ મુશ્કેલ બને છે. ત્યારે આપણા આસપાસના જે ભૌગોલિક પરિવેશ છે અને કાર્યની જે દુનિયા છે, ધ વર્લ્ડ ઓફ વર્ક, એને ઇન્ડસ્ટ્રીયલ ઓપોર્ચ્યુનિટી તરીકે ક્યાં ક્યાં કેટલી તકો રહેલી છે, તેમાં ઉદ્યોગ સાહસિકતા અને કુશળતાનું મહત્ત્વ શું છે એનું આપણે એકમ 4માં અભ્યાસ કરીશું. આપણી પૃથ્વી એ આપણું જતન કરે છે, તો આપણી પણ એક ફરજ છે કે આપણે પૃથ્વીનું અને પૃથ્વી ઉપર રહેલા જે કુદરતી સંસાધનો છે એનું જતન કરીએ. એના માટે પેસી ભોપાલ દ્વારા એકમ 5ની અંદર ગ્રીન સ્કિલ કે આપણી કોઈપણ જે બાબત છે અથવા આપણું કોઈપણ એકમ છે અથવા કોઈ વ્યવહાર છે કે જેના પરિણામે પર્યાવરણને નુકસાન ન થાય એવા પ્રયાસોથી આપણે જો આગળ વધીએ વ્યવસાયિક કૌશલ્યની દિશામાં તો ખૂબ સારી રીતે આપણે કામ કરી શકીએ છીએ. ફરીથી આ 5 એકમની સમજના ભાગરૂપે આપણે અત્યારે એકમ 1 ઉપર ચર્ચા કરીશું. તો પ્રથમ એકમ છે એ પ્રત્યાયન કૌશલ્ય. તો જ્યારે આપ એક શિક્ષક તરીકે આપણા વિદ્યાર્થીઓ પાસે આ કૌશલ્યની ચર્ચા કરશો ત્યારે પ્રત્યાયન એટલે શું? પ્રત્યાયન શબ્દ છે એના અર્થમાં જ એનો ભાવ સમાયેલો છે. 2 અથવા 2થી વધુ વ્યક્તિઓ વચ્ચે જ્યારે કોઈપણ પ્રકારના
શાબ્દિક, બિનશાબ્દિક ટેકનોલોજીના માધ્યમથી અથવા અન્ય કોઈપણ સ્વરૂપે જે ચિહ્નો, પ્રતીકો, સંદેશા એ ધ્વનિ સ્વરૂપમાં હોય, મુદ્રણ સ્વરૂપમાં હોય કે અન્ય કોઈ સ્વરૂપમાં હોય અથવા ચિત્રાત્મક સ્વરૂપમાં પણ હોય, પણ એની જે આપલે થાય છે એ મુદ્દાને આપણે પ્રત્યાયન તરીકે ઓળખતા હોઈએ છીએ. અહીંયા વોકેશનલ ટ્રેનર તરીકે આપે વિદ્યાર્થીઓના મનમાં એ પ્રસ્થાપિત કરવું જરૂરી છે કે બાળપણથી આપણે જ્યારે બાળક હતા ત્યારથી આપણે ભાષા ઉપર આપણો એક સારો એવું પ્રભુત્વ રહેલું છે. હા, એ ચોક્કસ બને કે કોઈની ગુજરાતી ભાષાનું પ્રભાવ સારો હોય, કોઈનો હિન્દી ઉપરનો સારો હોય, કોઈનો અંગ્રેજી, કોઈ બહુવિધ પ્રતિભા ધરાવતું વિદ્યાર્થી હોય તો એની અંદર 2 અથવા 2થી વધારે ભાષાઓનું પણ લેખિત, મૌખિક સ્વરૂપમાં અથવા અભિનયના સ્વરૂપમાં વ્યક્ત કરવાની એક કળા અથવા કૌશલ્ય સારું હોઈ શકે છે. પણ એક મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણે વિદ્યાર્થીઓના મન, વર્તન અને ભાવ આ ત્રણેયનું સંકલન કરવાનું છે કે વિદ્યાર્થી જ્યારે બોલે છે ત્યારે એ સામેવાળા વ્યક્તિને અસરકારક રીતે સમજાય તે માટેના પહેલાં પોતાની સમજ કેળવે અને ત્યારબાદ એના વિશે જે ચર્ચા અથવા સંવાદ કરવાનો છે એ સમજણ સાથે જો પ્રત્યાયન થશે તો મને લાગે છે કે પ્રત્યાયન માટેનું જે કૌશલ્ય છે એ આપણા વોકેશનલના ધોરણ 9થી 12ના જે વિદ્યાર્થીઓ છે એની અંદર આવી જશે. હવે આપ આ જ્યારે સેશન લેતા હોય ત્યારે મારી આપ સર્વે વોકેશનલ ટ્રેનર ભાઈઓ બહેનોને વિનંતી રહેશે કે આ સેશનને ઇન્ટરેક્ટિવ સેશન બનાવીશું. રાજ્ય કચેરી દ્વારા જાણી જોઈ અને આ ગાઈડલાઈન છે એને મુદ્રિત એટલે કે પ્રિન્ટેડ સ્વરૂપમાં આપને નથી આપેલી. તેનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે જ્યારે આપણે પ્રિન્ટેડ સ્વરૂપમાં આપીએ છીએ ત્યારે પાઠ વાંચી અને વિદ્યાર્થીને MCQ ટૂંકા લાંબા પ્રશ્નો પૂછી અથવા લેખિત સ્વરૂપમાં લઈ અને એની આપણે જ્ઞાનની પરીક્ષા કરીએ છીએ. અહીંયા જ્યારે પેસિવ ભોપાલ દ્વારા આપણને પ્રત્યાયન કૌશલ્યની ગાઈડલાઈન આપી છે તેનો મુખ્ય ઉદ્દેશ એ વિદ્યાર્થીની આંખો, વિદ્યાર્થીના હાથ, વિદ્યાર્થીના કાન, વિદ્યાર્થીનું જે મસ્તિષ્કનું જે સેવિંગ એટલે કે મેમરી યુનિટ છે એની અંદર એનો સંચય થાય, એનું અર્થઘટન કરે. એ જ્યારે કોઈ પણ વ્યક્તિ સાથે વ્યવહાર કરે છે ત્યારે એને પ્રત્યાયન માટેનું કૌશલ્ય આવડે એવા નાના મોટા ઉદાહરણો, એવી નાની મોટી વાર્તા અને વાર્તાલાપ એ વિદ્યાર્થીઓ વચ્ચે, વોકેશનલ ટ્રેનર ભાઈઓ બહેનો અને વિદ્યાર્થી વચ્ચે, અન્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે, શાળાના સ્ટાફ અને વિદ્યાર્થી વચ્ચે આ રીતે અનુક્રમિક રીતે ગોઠવવાનું થાય. પરંતુ પ્રત્યાયનને આપણે જ્યારે સમજાવતા હોઈએ ત્યારે આપ જોતા હશો કે આપના વર્ગની અંદર ઘણી બધી રીતે અને આપણા કુટુંબમાં, પરિવારમાં ઘણા બધા એવા વ્યક્તિ હોય છે કે જે બોલી નથી શકતા, ઘણા એવા વ્યક્તિ હોય છે કે જે સાંભળી પણ નથી શકતા. બરોબર છે. ઘણા એવા વ્યક્તિ હોય છે કે જે મનોવૈજ્ઞાનિક રીતે તમે જે સંદેશ આપો છો એને તમારી ઝડપે ગ્રહણ કરીને એનું અર્થઘટન કરવા માટે પણ મુશ્કેલ હોય છે. એનો અર્થ અહીંયા એવું કરવા માંગીએ છીએ કે દરેક વિદ્યાર્થીની લર્નિંગ સ્ટાઇલ અને લર્નિંગની ગતિ જુદી હોય છે. એટલે જ્યારે આપણે અસરકારક વર્ગ વ્યવહાર અને પ્રત્યાયન કૌશલ્યનું અધ્યાપન કરતા હોઈએ છીએ ત્યારે આપણે ચોક્કસ રીતે એ વાતને ધ્યાનમાં રાખવાની છે કે મારા વર્ગમાં બેસેલા જે પણ વિદ્યાર્થીઓ છે એની શારીરિક ક્ષમતા, એમનું લેવલ ઓફ ધ એડજસ્ટમેન્ટ, એ લોકો આપણે જે સંદેશા આપીએ છીએ એને સાંભળી શકે, એને એટલી ગતિથી આપણે રજૂ કરીએ કે એ સાંભળી અને એનું અર્થઘટન કરી શકે. સાથે સાથે જ્યારે આ પ્રત્યાયન થતું હોય છે ત્યારે ચોપડી અથવા પુસ્તકની રીતે નહીં, પરંતુ વિદ્યાર્થીના જે ચહેરાના હાવભાવ છે એ પણ અગત્યના હોય છે. આપણે ઉદાહરણ તરીકે પ્રત્યાયનની શરૂઆત આપણે કરીએ તો સામાન્ય રીતે આપણે જોઈએ તો પ્રત્યાયન કેવી રીતે થતું હોય છે, પ્રત્યાયન કોની વચ્ચે થતું હોય એની વાત શરૂ કરતાં પહેલાં આપણે જોઈએ કે બિનશાબ્દિક પ્રત્યાયન. આપણે વિદ્યાર્થીઓને એવા પ્રશ્નો પૂછીએ કે ઘણી વખતે એવું થાય છે અથવા તમે એવું માની લો કે તમારામાંથી બધા જ એવા છે કે જે બોલી શકતા નથી, અથવા તમે બોલી તો શકો છો પણ તમારા મોઢે પટ્ટી બાંધી છે અથવા તમારે સાંકેતિક રૂપમાં કોઈ વસ્તુઓને રજૂ કરવાની છે.
બરોબર છે? તો એ સાંકેતિક રૂપમાં તમે કેવી રીતે રજૂ કરશો? તો સામાન્ય બાબતો છે કે આંકડાકીય બાબતો છે, 1 છે, 2 છે, 3 છે, 4 છે, 5 છે, બરોબર છે? આપણા શરીરના અંગો છે, નાક છે, આંખ છે, કાન છે, વગેરે આપણે કરતા હોઈએ છીએ, બરોબર છે? તો એ સાંકેતિક રૂપને આપણે પહેલાં જ બિનશાબ્દિક પ્રત્યાયનનો અર્થ, તેની પરિભાષા અને એનો જીવનમાં ઉપયોગ અને મહત્ત્વ શું છે, એ બહુ જરૂરી છે. એના માટે આપણે જોઈએ તો કેટલાક ઇન્ટરનેશનલ સાઇન પણ આવતા હોય છે. ભારત સરકાર દ્વારા કેટલાક ઇન્ડિયન સાઇન લેંગ્વેજના સાઇનેજીસ પણ આવતા હોય છે. તમે સામાન્ય રીતે એરપોર્ટ ઉપર જાઓ, કોઈ જાહેર જગ્યાએ જાઓ તો ચોક્કસ ડાયરેક્શનના સિમ્બોલ્સ આપેલા હોય છે, કેટલાક પ્રતીકો હોય છે. દાખલા તરીકે સરવાળો કરો એવું કહેવું હોય તો સરવાળો કરો એવું લખવું પડતું નથી, પણ સરવાળાનું ચિહ્ન આપણે જ્યારે બતાવીએ છીએ ત્યારે આપણે કહેતા હોઈએ છીએ. એ જ રીતે 10% વળતર મળશે. રિટેલના વિદ્યાર્થીઓને પોતાના વ્યવહારની અંદર જ્યારે કોઈ ગ્રાહક સાથે સંવાદ કરવાનો થાય છે ત્યારે 10% વળતર મળશે આ વસ્તુ ઉપર, તો 10%નું 10 લખી અને પછી સિમ્બોલ બતાવવાનું હોય છે. તમે ખુશ છો, બરોબર છે? તમે અત્યારે વાંચવામાં વ્યસ્ત છો, તમે કંઈક વિચારી રહ્યા છો, તમારા મનમાં કોઈક પ્રશ્નાર્થ છે, તમારે કોઈ વ્યક્તિ સાથે વાત કરવાનું મૂડ નથી, તમને અંદરથી ખૂબ જ ગુસ્સો આવે છે. આ બધા વ્યવહારો અને આ બધા ભાવો એ આપણા રોજિંદા જીવનનો એક ભાગ છે મિત્રો. પરંતુ જ્યારે આપણે કાર્યની દુનિયામાં એટલે કે ઘરથી બહાર નીકળી અને આપણે જ્યારે સમાજની વચ્ચે આપણી ઓફિસ, આપણી શાળા, આપણું જે ક્ષેત્ર છે ત્યારે આપણા જે પ્રશ્નો છે, આપણા મુદ્દાઓ છે એને મૂકી અને જે વસ્તુ ઉપર આપણે ફોકસ કરવાનું છે, જે મુદ્દો આપણને આપવામાં આવ્યો છે એ મુદ્દાને વ્યક્ત કરવા માટે સામાન્ય રીતે બિન શાબ્દિક પ્રત્યાયનને અસરકારક પ્રત્યાયન તરીકે માનવામાં આવે છે. દાખલા તરીકે હું તમને કહું કે ટુરિઝમ અને હોસ્પિટાલિટીના જે મિત્રો છે તો એમને ખબર હશે કે અત્યારે ઘણી બધી હોસ્ટેલ અથવા હોસ્પિટાલિટીના ક્ષેત્રમાં હોટેલો છે, એની અંદર અત્યારે જ્યારે જોઈએ તો જે મૂકબધિર છે એવા લોકોને રાખવામાં આવતા હોય છે અને એ લોકો પાસે મેનુ હોય છે, મેનુના ચોક્કસ વસ્તુઓ બતાવેલી હોય છે. એ તમારી સાથે સાંકેતિક રીતે વાત કરે છે ત્યારે એમના ચહેરાના હાવભાવ આપે છે, એમના જે ફેસ હોય છે એને તમે રીડ કરો તો એના ઉપરથી ખબર પડે છે. એ સ્માઇલિંગ ફેસ સાથે ગ્રાહકને આવકારે છે, બોલતા નથી, પરંતુ આ રીતે ઘણું બધું ઉપયોગી થાય છે. તો અહીંયા બિનશાબ્દિક પ્રત્યાયન એટલે કે સાંકેતિક રીતે, કોઈપણ રીતે ચહેરાના હાવભાવ દ્વારા, હાથના હાવભાવ દ્વારા આપણે જ્યારે પ્રત્યાયન કરીએ છીએ ત્યારે આપણે બિનશાબ્દિક પ્રત્યાયન કરતા હોઈએ છીએ. દાખલા તરીકે કોઈ નાની મોટી કોઈ મીટિંગ ચાલુ છે, આપના પ્રિન્સિપલ શ્રી સ્ટેજ ઉપર બેઠા હોય, આપ વોકેશનલ ટ્રેનર કોઈ કાર્યક્રમમાં હો અને વિદ્યાર્થીને કોઈ રજૂઆત કરવી છે તો એ શાબ્દિક રીતે ન કહેતા એ ચિઠ્ઠીમાં લખી અને આપના સુધી એ પહોંચાડે છે, કોઈ સંકેત દ્વારા પહોંચાડે છે. તો આ પ્રકારનું જે પ્રત્યાયન છે બિનશાબ્દિક રીતે પ્રત્યાયન થતું હોય છે. બીજો હું તમને વાત કરું તો શાબ્દિક પ્રત્યાયન, તો આપણા જ્યારે વર્ગની અંદર વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે જ્યારે વર્ગ વ્યવહાર ચાલતો હોય છે, જ્યારે વોકેશનલ ટ્રેનર ભાઈઓ અને બહેનો હોય એ વોકેશનલનો 9મા અથવા 10મા ધોરણનો ઇલેક્ટ્રોનિક્સ હાર્ડવેરનો કોઈ સેશન લેતા હોય ત્યારે જે કાપા કાર્ય કરે છે કે એટલે કે ગ્રીન બોર્ડ ઉપર તમે જે લખો છો એ લખેલું હોય છે એને વિદ્યાર્થીઓના માધ્યમથી પ્રશ્નો પૂછીને અથવા કોઈપણ રીતે એમને બોલાવીને, ચિત્ર બતાવીને તમે એ વ્યક્ત કરાવો છો. દાખલા તરીકે આરો એ કેવી રીતે કામ કરે છે અને આરોના ભાગ કેટલા હોય છે, શું શું છે, એની સમજ આપવા માટે તમે એમની સામે આરો મૂકેલું હોય અથવા એના ચિત્ર બતાવેલા હોય અને સાથે બોલતા બોલતા તમે વાતચીત દ્વારા જ્યારે રજૂઆત કરો છો ત્યારે એ શાબ્દિક પ્રત્યાયનનો ભાગ થાય છે. અહીંયા હું ફરીથી એના ઉપર ભાર મૂકવા માંગીશ કે બધાને આવડતું હોય છે, પણ કૌશલ્ય શબ્દ ત્યારે વપરાય કે જ્યારે એ વિદ્યાર્થીના જ્ઞાન, સમજ, ઉપયોગથી આગળ વધી મારે કોઈ વાતને 10 લીટીમાં કહેવી હોય એની જગ્યાએ એ જ વાતને હું 2 કે 3 લીટીમાં કહું, 2-3 લીટીની વાતને હું એક વાક્યમાં જો સારાંશ રૂપે કહી શકું તો એ ખૂબ જ ઉપયોગી અને અસરકારક રીતે પ્રત્યાયન થયું કહેવાય છે. પ્રત્યાયનનો મુખ્ય ઉદ્દેશ છે એ જે વ્યક્તિ મેસેજ કરનાર છે એ
અને સામે બી વ્યક્તિ એટલે કે બીજો વ્યક્તિ જેને મેસેજ ગ્રહણ કરવાનો છે એ બંને એક જ હેતુથી એક જ અર્થમાં એ મેસેજ ગ્રહણ કરે તો એ અસરકારક પ્રત્યાયનના કૌશલ્યનું ઉત્તમ ઉદાહરણ થઈ શકે છે. દાખલા તરીકે રાજ્ય કચેરી દ્વારા એવી સૂચના આપવામાં આવે કે એમ્પ્લોયેબિલિટી ગાઈડલાઇન છે એ ધોરણ 9, 10, 11, 12ના વિદ્યાર્થીઓને આપણે જૂનથી 10 જુલાઈ સુધી કરાવવાની છે. તો આ જ મેસેજને બધા જ વોકેશનલ ટ્રેનર ભાઈઓ બહેનો એક જ અર્થમાં સમજે કે પેસિવ ભોપાલ દ્વારા એક ગાઈડલાઇન તૈયાર કરવામાં આવી છે. આ ગાઈડલાઇન એ ચોપડી સ્વરૂપે છે. એના વિડીયો પણ પેસિવ ભોપાલની ગાઈડલાઇનના વિડીયો પણ એમની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. પણ મારે એ વિડીયોને બેઠા આપવાના નથી, કારણ કે મારે મારી પ્રાદેશિકતા પ્રમાણે, મારે મારા વિદ્યાર્થીઓની ઉંમર પ્રમાણે, વિદ્યાર્થીઓના ભાષાના સ્તર પ્રમાણે, વિદ્યાર્થીઓનું જે સામાજિક સાંસ્કૃતિક પરિવેશ છે એના સંદર્ભમાં ચોક્કસ સ્થાનિક ઉદાહરણોની સાથે વિદ્યાર્થીને મૌખિક અથવા બિનશાબ્દિક પ્રત્યાયન કરાવવાનું થાય છે. સામાન્ય રીતે 9મા ધોરણના વિદ્યાર્થીઓને એમ્પ્લોયેબિલિટીમાં આ પ્રકારનો સમાવેશ થતો હોય છે. જ્યારે 10મા ધોરણની અંદર વિદ્યાર્થીઓ આવતા હોય છે ત્યારે પ્રત્યાયન છે એ પ્રત્યક્ષ પ્રત્યાયન થતું નથી. દાખલા તરીકે હું તમને વાત કરવા માંગીશ કે કોઈ વિદ્યાર્થી છે એ વિજ્ઞાનની અંદર કોમ્પિટિશનની અંદર ભાગ લીધેલો હોય અને એમની ટીમ સાથે એના પ્રોજેક્ટનું એને દિલ્હી ખાતે અથવા અન્ય કોઈ જગ્યાએ રાષ્ટ્રીય કક્ષાએ બીજા રાજ્યમાં જ્યારે ત્યાં પ્રદર્શન કરવાનું હોય અને એની તક હોય, એનો પ્રોજેક્ટ લઈને જવાનું હોય ત્યારે સામાન્ય રીતે અત્યારે પત્રનો સમય નથી, પણ ઈમેલ દ્વારા અથવા ટપાલ સ્વરૂપે કોઈ મેસેજ કરે, ટેક્સ્ટ મેસેજ કરે જેમાં પ્રત્યક્ષ રીતે હાજર ન હોય, તો એ પ્રકારના પ્રત્યાયનનો પણ આપણે આમાં બિન પ્રત્યક્ષ એટલે કે સામસામે ન હોય પરંતુ સંદેશા વ્યવહારના જે માધ્યમો છે એટલે ટેકનોલોજીના માધ્યમોથી કોઈ વિદ્યાર્થી હોશિયાર હોય અને ક્રિએટિવ હોય અને પોતાની અલગ છટામાં પોતાનો શાબ્દિક ઓડિયો મેસેજ પણ પોતાના વાલી સાથે મોકલે કે અમે પહોંચી ગયા છીએ દિલ્હી, અમારો પ્રોજેક્ટ ગોઠવાઈ ગયો છે અને અમને પ્રથમ ઇનામ પણ મળે એવી અમને આશા છે. તો અહીંયા આપણે પ્રત્યક્ષ રીતે જ દર વખતે પ્રત્યાયન થતું હોય એ જરૂરી નથી. કચેરીની અંદર આવતા પત્રો, અહીંયા રાજ્ય કચેરી દ્વારા ઘણા બધા પત્રો લખવામાં આવતા હોય છે. દાખલા તરીકે હું તમને હમણાં જ એક પત્ર મોકલેલો છે 2024ની અંદર ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે, કે પહેલાં એવું હતું કે ધોરણ 10ના વિદ્યાર્થીઓ હિન્દી અને સંસ્કૃતના આથવામાં વોકેશનલ વિષય રાખી શકે, પણ વર્ષ 2024નો એક પત્ર સુધારો થયો છે જેમાં 8મા વિષયના વિકલ્પ તરીકે પણ વિદ્યાર્થીઓ ધોરણ 10ની અંદર વોકેશનલ વિષય રાખી શકે છે. તો અહીંયા હું કે તમે પ્રત્યક્ષ રીતે મળ્યા નથી, પરંતુ જે પત્ર છે અને એની સૂચનાઓ છે કે ગાઈડલાઇન છે એના માધ્યમથી તમે અર્થઘટન કરો છો. તો અહીંયા વિદ્યાર્થીઓને એવા પત્રો, એવી બાબતો, એવા કેસ સ્ટડી આપણે એક પેજના હોય એ વિદ્યાર્થીઓને આપવાના થાય. એક ફકરો હોય અને ફકરા ઉપરથી વિદ્યાર્થીને અર્થગ્રહણ કરવાનું જો આપણે આપી શકીએ તો વિદ્યાર્થી એ પત્રમાં શું કહેવા માંગે છે એનો સાર સમજી શકે. દાખલા તરીકે આપણે એક વાર્તા વાંચતા હોય અથવા એક પાઠ વાંચતા હોય તો પાઠનું અર્થઘટન દરેક પોતાના અનુભવ રીતે કરતા હોય છે, પણ એક ટેકનિકલ એક્સપર્ટ છે એ એની અંદર રહેલા ટેકનિકલ મુદ્દાઓનું છણાવટ કરે છે. દાખલા તરીકે હું તમને કહું કે એક વખતે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભાઈ સમ્રાટ અશોક હતા એમને કયું શાકભાજી ભાવતું હતું? તો વિકલ્પમાં આપવામાં આવ્યું કે બટાકા, ભીંડા, પપૈયું અને એક બીજી શાકભાજીમાં ગિલોડા. તો જ્યારે વિદ્યાર્થીને પૂછીશું તો એની આસપાસમાં એવી ખેતી થતી હોય અને પપૈયા વધુ થતા હશે તો કોઈ વિદ્યાર્થીના સાહજિક ભાવથી એમ કહેશે કે ભાઈ પપૈયા. કોઈ એમ કહેશે કે બનાસકાંઠાનો કોઈ વિદ્યાર્થી હશે ને એમ પૂછીએ શું તો કે બટેકા. કોઈ વિદ્યાર્થીને પૂછીશું, પણ વિદ્યાર્થી જો એના ઐતિહાસિક ભૂમિકામાં જાય તો કે ભાઈ આપણા પ્રદેશની શાકભાજી કઈ છે અને વિદેશમાંથી આયાત થયેલી શાકભાજી કઈ છે. તો એ રીતે અભ્યાસ કરે તો કે ભાઈ સમ્રાટ અશોકના સમયમાં આપણા પ્રદેશની શાકભાજી કઈ હતી તો કે એ સદીનો જે સમય હતો ત્યારે પપૈયું હતું. તો એવી રીતે વિદ્યાર્થી એ કોઈ લેખ છે, કોઈ વાર્તા છે એને વાંચે, એને સમજે ને એનો જે ભાવ છે ને એ ગ્રહણ કરે તો એ વિદ્યાર્થીએ એનું કૌશલ્ય પ્રાપ્ત થયું છે. કૌશલ્ય એક દિવસથી પ્રાપ્ત થતું નથી મિત્રો,
વોકેશનલ ટ્રેનર દ્વારા પોતે જ્યારે વિદ્યાર્થીઓ સાથે અધ્યાપન કાર્ય કરાવે છે ત્યારે થિયરીના સેશનની અંદર વિદ્યાર્થીઓ 25 વિદ્યાર્થીઓ કે 30 વિદ્યાર્થીઓ પણ દરેક વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રશ્નો પૂછી અને સમયાંતરે એનું આકલન કરી શકે છે. પ્રેક્ટિકલની અંદર પણ બધા જ વિદ્યાર્થીઓને આપણે પ્રેક્ટિકલની તક ધીરે ધીરે વારાફરતી આપીને પણ કરાવી શકીએ છીએ. એ પછી કમ્પ્યુટર લેબ હોય, બેન્કિંગ ફાઇનાન્સ હોય કે હેલ્થ કેર હોય, પણ દરેક વિદ્યાર્થીને એનો મહાવરો જો આપણે કરાવી શકીએ તો એ ખૂબ જ ઉપયોગી થાય છે. મૌખિક રીતે અને સંદેશા વ્યવહારની રીતે પણ આપણે પ્રત્યાયન કરતા હોઈએ છીએ. કોઈ વિદ્યાર્થી વોટ્સઅપ અને વિડીયો કોલનો ઉપયોગ કરતો હોય અને બહાર ગયો હોય તો પોતાના વાલી સાથે સીધી વાત કરે તો ત્યાં પ્રત્યક્ષ સ્વરૂપનું પણ પ્રત્યાયન થાય છે. હવે આપણે જોઈએ કે આખું જે પ્રત્યાયનનું કૌશલ્ય છે એ વિદ્યાર્થીમાં ક્યારે વિકસે. તો વિદ્યાર્થી પાસે ચોક્કસ પ્રકારના શબ્દો હોય, વિદ્યાર્થીને આસપાસના પર્યાવરણમાંથી એટલે કે એના કુટુંબ, એની શાળા, એનું જે સમાજ છે, જે જગ્યાએથી આવે છે એમાંથી, એની આસપાસના જે ભૌગોલિક પરિવેશ છે, એના અંદર જે સંસાધનો છે. શહેરી વિસ્તારનો વિદ્યાર્થી હોય અને એને કૂવો ન જોયો હોય અને એને કૂવાની વ્યાખ્યા કહો તો કદાચ એ ચિત્ર અથવા વિડીયો ઉપરથી સમજી શકે, પણ એની જગ્યાએ પ્રી વોકેશનલ અંતર્ગત આપણે લઈ જઈએ કે ભાઈ જ્યાં સલામતીનો ઇસ્યુ ના આવે, તો એ વિદ્યાર્થીઓ એનો વધારે સારી રીતે ઉપયોગ અને સમજ કરી શકે છે. સંદેશા વ્યવહારના સંદર્ભમાં, પ્રત્યાયનના સંદર્ભમાં અહીંયા બહુ અગત્યની બાબત એટલા માટે ભાર આપીએ છીએ કે વિદ્યાર્થીનું જે બેકગ્રાઉન્ડ છે એ બેકગ્રાઉન્ડ કયું છે, વિદ્યાર્થીની પોતાની ક્ષમતા કઈ છે એ જરૂરી છે. સામે બોલનાર જે અથવા જે વ્યક્તિ સાથે એણે વાતચીત કરવાની છે અથવા સંદેશો આપવાનો છે અથવા પ્રત્યાયન કરવાનું છે, એ પ્રત્યાયન એ કયા અર્થમાં કરવાનું છે, એ ઔપચારિક છે કે બિનઔપચારિક. દાખલા તરીકે એક વિદ્યાર્થી પોતાના મામાની સાથે જ્યારે વાત કરતો હોય છે અને મામાને દૂધની ડેરી હોય છે ત્યારે વિદ્યાર્થીને એ પ્રત્યાયન કરતો હોય છે ત્યારે એનું અનૌપચારિક પ્રત્યાયન છે, કારણ કે એમાં કોઈ બીજો કોઈ હેતુ નથી. પણ અહીંયા બિન ઔપચારિક પ્રત્યાયનમાં પણ વિદ્યાર્થીનું લર્નિંગ થતું હોય છે. જ્યારે વિદ્યાર્થી જોવે છે ત્યારે એના મામાને પૂછે કે મામા આ તમે જે કંઈ મીટર જેવું છે ને એમાં દૂધ ભરીને માપો છો તો શું અર્થ થાય છે એનો? ત્યારે મામા એને સમજાવે કે આ કેટલા ફેટ છે દૂધમાં, એના માપનનું આ યંત્ર છે, એના દ્વારા ખબર પડે છે. તો જ્યારે વિદ્યાર્થીનો કોઈ હેતુ ના હોય અને એમનેમ જ જ્યારે વિદ્યાર્થી જોતું હોય ત્યારે એને અનૌપચારિક પ્રત્યાયન કહેવાય છે. જ્યારે વિદ્યાર્થી ચોક્કસ હેતુ સાથે વૈજ્ઞાનિક ઢબથી કે મારે આજે ડેરીની વિઝિટ કરવાની છે, ડેરીની વિઝિટ મારા શિક્ષકો અને મિત્રો સાથે કરવાની છે, ડેરી શું છે, ડેરીમાં કયા પ્રકારની પ્રોડક્ટ હશે, કેટલો સમય હશે, જ્યારે જોશે ત્યારે એના મનમાં પ્રશ્ન થાય. એ જ્યારે કોઈ યુનિવર્સિટીની મુલાકાત અથવા મોટી ટેકનિકલ સંસ્થાની મુલાકાત લેતો હોય તો એના મનમાં પ્રશ્ન થાય કે એઆઈ શું છે, એઆઈ ટૂલ શું છે, એઆઈ માટે શું જરૂરી છે, એઆઈની શું જરૂરિયાત છે, ભવિષ્યના પડકારો શું છે. આવા પ્રશ્નો અને એના ચિંતન સાથે જ્યારે ભાગ લે છે ત્યારે એ ઔપચારિક પ્રત્યાયનનો ભાગ બનતો હોય છે. મિત્રો, તો આવી ડિટેલ સમજ ઔપચારિક અને અનૌપચારિક પ્રત્યાયનને પણ આપણે ઉદાહરણ સાથે વિદ્યાર્થી મિત્રો સાથે સંવાદ કરવાનો છે. વર્ગની અંદર જ આ પ્રકારની પ્રત્યાયનની પ્રક્રિયા થાય એવું જરૂરી નથી. વિદ્યાર્થીઓ એગ્રીકલ્ચર ટ્રેડના હોય તો તમારી શાળાના કેમ્પસમાં વરસાદનો સમય હોય અને નાનું મોટું બિનજરૂરી ઘાસ ઉગ્યું તો એને દૂર કરવા, નાના મોટા છોડાના રોપાણ કરવા માટે પણ એને એ બાબતની સમજ આપી શકાય છે. ઘણી વખતે આપ જોતા હો છો કે વિદ્યાર્થીની અંદર અને શિક્ષકોની અંદર પણ આપણે એક માનવ સહજ છીએ, તો બે પ્રકારના કૌશલ્ય પ્રત્યાયન માટે જરૂરી છે. એક તો લિસનિંગ સ્કિલ અને એક ઇફેક્ટિવ સ્પીકિંગ સ્કિલ, એટલે કે અસરકારક રીતે શબ્દોને રજૂ કરવાની એક ક્ષમતા. જ્યારે એ અસરકારક રજૂ કરે છે ત્યારે વિદ્યાર્થી એની જે ભાવ છે, એનો જે અર્થ છે એને ગ્રહણ કરી શકે છે. અને જેને ગ્રહણ કરવાનું છે એને એક સારા શ્રોતા બનવાની જરૂર છે. દાખલા તરીકે વિદ્યાર્થી એવું ભાવ સાથે વિચારે કે મારા શિક્ષકને ઇન્સર્ટ કરતા નથી આવડતું તો એ મને શું શીખવાડશે, તો એક એટીટ્યુડનલ બેરિયર આવે છે અને વિદ્યાર્થી કદાચ એ શિક્ષક પાસેથી જે અર્થ ગ્રહણ કરવાના છે એ ગ્રહણ કરી શકતો નથી. વિદ્યાર્થી બીમાર હોય, નાસ્તો કર્યા વગર આવ્યો હોય, મોડો આવ્યો હોય અને ટીચરે એને ઠપકો આપ્યો હોય, એવી પરિસ્થિતિ, એવી મનોદશા અથવા એવા ભાવની સ્થિતિમાં વિદ્યાર્થીને કમ્ફર્ટેબલ ફીલ ન થતું હોય, એવી સ્થિતિમાં પ્રત્યાયન તમે ઘણા લેક્ચરો આપો તો પણ અસરકારકતા ઘટાડે છે.
બધા વિદ્યાર્થીઓ માટે શક્ય ન બને, પણ આપણે જ્યારે માસની અંદર અને ક્લાસની અંદર આ પ્રકારનું પ્રત્યાયન કરવું હોય ત્યારે આ બાબત ખૂબ જ અગત્યની થાય છે. એટલે મારી આપ સર્વેને વિનંતી રહેશે કે 2 મુદ્દાઓનું આપ ધ્યાન રાખશો કે પ્રત્યાયન થતું હોય ત્યારે જ્યારે કોઈ વ્યક્તિ સામેથી પોતાની વાત રજૂ કરતો હોય ત્યારે એની વાતને કાપવી નહીં, એની સાથેનો આઈ કોન્ટેક્ટ એટલે કે આંખો સાથેનું જે જોડાણ છે એ બંધ ન થવું જોઈએ. તમારા હાથ અથવા તમારા ચહેરાના હાવભાવ ઉપરથી તમને એમાં કોઈ રસ નથી એવું પ્રતિપાદિત ન થાય એવું તમારે વિચારવું જોઈએ અને એને શાંતિથી સાંભળવાની માટેની તક આપવી જોઈએ. જ્યારે પ્રત્યાયનમાં જ્યારે વક્તા બોલી રહે ત્યારે જે શ્રોતા છે એણે પોતાના અનુભવથી, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી એ પ્રત્યાયનનું અર્થઘટન કરી અને પોતાના વિચારો રજૂ કરવા જોઈએ. જે વિચારો યોગ્ય રીતે રજૂ કરવા જોઈએ એની અંદર પણ આઈ કોન્ટેક્ટ, શરીરના જે હાવભાવ છે એની મૂવમેન્ટ ચોક્કસ પ્રકારની રાખવી જોઈએ. હું તમને સાંભળું છું, મેં તમને સાંભળ્યા, મેં તમને સમજવાનો પ્રયત્ન કર્યો. આપે જે અર્થમાં કીધું છે એ જ અર્થમાં હું સમજ્યો છું કે નહીં એની ચકાસણી માટે હું આ વાત રજૂ કરું છું. અને જો કોઈ પ્રશ્ન હોય તો સાંકેતિક રીતે સામેના વ્યક્તિને, એ નાનું હોય, એ મોટો હોય, એ વિદ્યાર્થી હોય કે ન હોય, પણ આપણી ભારતીય સંસ્કૃતિની જે પરંપરા છે કે પરસ્પર દેવો ભવ, તમારી પર એટલે કે મને મારું જે આત્મસન્માન છે એમ તમારા ઉપર પણ ગૌરવ છે. કે આત્મસન્માન પણ હોય અને પરસ્પર ગૌરવ હોય તો બંનેનું લર્નિંગ સારું થાય છે. ચાણક્યજીએ કહ્યું છે કે વિદ્યા મેં દો, એટલે કે વિદ્યામાં 2 વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા હોવા જોઈએ. કેમ કે વિદ્યાર્થીઓ 2 અથવા 2થી વધુ હોય તો એકબીજાની જે વિષયની ક્ષમતાઓ છે એને જોવે, એને સાંભળે અને એને સમજે અને એકબીજાના પૂરક થઈ અને એકબીજાની મર્યાદાઓ બતાવે તો એ અસરકારક પ્રત્યાયન એ વિદ્યાર્થીના જીવન માટે અને એના વિકાસ માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે. સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે આપણા 9મા 10માના વિદ્યાર્થીઓ છે એને લેખન એનું પણ કૌશલ્ય જરૂરી છે, એ પ્રત્યાયનનો ભાગ છે. તો સામાન્ય રીતે ધોરણ 10ની અંદર કમ્પ્યુટર વિષય અને અન્યની અંદર એક ઈમેલ કેવી રીતે કરવો, ઈમેલનું મથાળું કેવી રીતે હોવું જોઈએ, રિસ્પેક્ટફુલી આપના જે સંદેશ છે એની અંદર મથાળું રિસ્પેક્ટફુલી હોવું જોઈએ. જ્યાં ઔપચારિક હોય ત્યાં રિસ્પેક્ટેડ અથવા સર એવા શબ્દો હોય, અનૌપચારિક હોય તો ડિયર શબ્દ. જ્યાંથી તમારો પત્ર છે ને એ તમે એમની સામે રૂબરૂ સાક્ષાત્કાર થયા છો અને તમે જે કહેવા માંગો છો ને એ સમજી શકે, તમને રૂબરૂ બોલાયા વગર અથવા સાંભળ્યા વગર. ટીચરને જ્યારે માર્ક્સ આપવાના હોય ત્યારે એ પત્ર અથવા એ શબ્દો અથવા એ ઈમેલના જે બાબતો છે એને ખૂબ સારી રીતે ગ્રહણ કરી અને રજૂ કરે. દાખલા તરીકે કોઈ એક વિદ્યાર્થીને આપણે લખવા માટેનું આપ્યું છે તો એની લેખન કુશળતા છે એ કેવી રીતે નક્કી થાય. દાખલા તરીકે કોઈ એમ કીધું હોય કે ભાઈ 10 શબ્દોની અંદર તમારું જે વાત છે એને લખો, તમારો જે મેસેજ છે, તમારી રજૂઆત. તો વિદ્યાર્થીને લખવું હોય તો એક વિષય આપ્યો છે કે વોકેશનલ વિષયનું મહત્ત્વ પ્રવર્તમાન સમયમાં. તો વિદ્યાર્થીને લખવું હોય, બરાબર, પ્રિન્સિપલશ્રીને કે ભાઈ આપણી શાળામાં વોકેશનલ વિષય નથી ને આપણે રાખવો જોઈએ અને એનાથી વિદ્યાર્થીઓને ઉપયોગી થાય છે, અથવા ટીચરે. તો એ લેખિત સ્વરૂપમાં પ્રતિ લખશે, વિષય લખશે, એનો સંદર્ભ હશે અને ટૂંકમાં જ લખશે કે માનનીય સાહેબશ્રી જય ભારત સાથે જણાવવાનું XYZ વિષય એ અગત્યનો છે, પ્રવર્તમાન સમયની જરૂરિયાત છે. આપણી શાળામાં આપના માર્ગદર્શન અને આપની રાહબરી હેઠળ આવા વિષયોનું સંચાલન થાય તો આપણી શાળાનું જે પરિણામ છે એ પણ ઉત્તરોત્તર સારું થશે અને શાળાની જે ખ્યાતિ છે એમાં પણ વધારો થશે અને એનાથી વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમમાં વધારો થશે અને આપણા વિદ્યાર્થીઓ જ્યારે બહાર જશે તો એ વિદ્યાર્થીના જીવનમાં અને વ્યવસાયિક પુનર્વસનમાં પણ ખૂબ ઉપયોગી થશે. તો વિદ્યાર્થીઓને આપણે જ્યારે આ વોકેશનલ વિષય શીખવાડતા હોઈએ ત્યારે લેખન કળા એટલે કે લેખિત પ્રત્યાયન કેવી રીતે કરવું એ પણ એને શીખવાડવું જોઈએ. એની પાસે શબ્દ ભંડોળ હોય, શબ્દોનું યોગ્ય રીતે રજૂઆત કરવા માટેના વિકલ્પો હોય તો એ માટે શબ્દકોશ એની પાસે હોવો જોઈએ. એને ચોક્કસ પ્રકારના એવા નોવેલ છે, અમુક પુસ્તક, જ્યારે અત્યારે આપણે ગુજરાતની અંદર વાંચે ગુજરાત અભિયાન ચાલતું હોય ત્યારે આપણે વિદ્યાર્થી પુસ્તકાલયનો ઉપયોગ કરી અને જુદા જુદા જે સારા જીવન ઉપયોગી બાબતના તત્વો છે એનો અભ્યાસ કરે. હમણાં જ આપણે ગુજરાત માહિતી વિભાગ દ્વારા તૈયાર કરેલ કારકિર્દીના વિશેષાંક 2025 મોકલી આપેલા છે.
એટલીસ્ટ વિદ્યાર્થીઓ એમાંથી જે લેખકો છે, જે પ્રકાશકો છે, જે સારા સારા કી મેસેજીસ છે એનો અભ્યાસ કરે તો એ ખૂબ જ ઉપયોગી થાય છે. અહીંયા જે એકમ 1 છે એટલે કે પ્રત્યાયન કૌશલ્ય, મને લાગે છે કે ઘણું બધું ઉદાહરણ અને ઘણા બધા સાહિત્ય સાથે આપ વિદ્યાર્થીઓને પ્રત્યાયન એ ઔપચારિક હોય, બિનઔપચારિક હોય, સાંકેતિક હોય, શાબ્દિક હોય, બિનશાબ્દિક હોય, ધ્વનિના માધ્યમથી હોય, પત્રના માધ્યમથી હોય, સચિત્ર માધ્યમથી હોય, બરાબર છે. તો એ કોઈ પણ રીતે, પરંતુ એનું મન, એનું શરીર એટલે કે એના વર્તન દ્વારા પણ એ રીતે એક સારા શ્રોતા અને સારા વક્તા અથવા સારા લેખક એ રીતે કેવી રીતે વ્યક્ત કરશે, એ મને લાગે છે કે આપ સર્વે વોકેશનલ ટ્રેનર ભાઈઓ અને બહેનો કે જે 16 ટ્રેડની અંદર સમગ્ર ગુજરાતની 1732 જેટલી વોકેશનલ શાળાઓમાં કાર્ય કરાવી રહ્યા છો, આ આપણા વિદ્યાર્થીઓના જીવનમાં આપ લઈ જશો અને એનું વધુ નહીં પરંતુ એટલીસ્ટ 7 દિવસ જેવું આ કાર્યનું પુનરાવર્તન થાય. વિદ્યાર્થીઓને એના માટેના પ્રોજેક્ટ કાર્ય કરવાની પણ તક મળે. દાખલા તરીકે શાળાની અંદર રોલ પ્લે થાય, શાળાની અંદર બેન્કિંગ ફાઇનાન્સ હોય તો બેન્કિંગની અંદર મેનેજર, કેશિયર, ગ્રાહક અને અન્ય વ્યક્તિઓ વચ્ચેનો સંવાદ થાય. હેલ્થકેર ટ્રેડ હોય તો હેલ્થકેરની અંદર જે ડૉક્ટર છે, નર્સ છે, અન્ય સ્ટાફ છે અને વિદ્યાર્થીઓ સાથે એટલે કે એના પરિવારજનો સાથે કેવી રીતે આ પ્રકારનું રોલ પ્લે થાય, એના દ્વારા લેખિત રીતે એને તૈયારી કરવાની તક આપવામાં આવે. જુદા જુદા ટ્રેડની અહીંયા સમય મર્યાદાને કારણે વાત નથી કરી શકાતી, પણ આપણા 16 ટ્રેડ પૈકી જે પણ ટ્રેડ છે એની અંદર આપણે વાત કરીએ. ટ્રેડ સિવાય કોઈ વિષયને લઈને પણ કરી શકાય, કારણ કે આપણે મલ્ટી સ્કિલ એપ્રોચથી કામ કરી રહ્યા છીએ. એટલે એગ્રીકલ્ચરનો વિદ્યાર્થી છે એણે ઓટોમોટિવ ન શીખી શકાય એવું પણ ક્યાંય નથી. ઘણી વખતે આપણે આપણા શબ્દોમાં એવું કહેતા હોઈએ છીએ કે ઇલેક્ટ્રોનિક્સના વિદ્યાર્થીને ઓટોની શું જરૂર છે, પણ જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે મલ્ટી સ્કિલ એપ્રોચથી વિદ્યાર્થી એ મલ્ટી સ્કિલ એપ્રોચ રાખે, પર્યાવરણનું જતન થાય, એ દરેક સેક્ટરને જોવે તો એનું વિઝન વધશે અને એની દ્રષ્ટિમાં ખૂબ આગળ રીતે એને ઉપયોગી બનશે. હવે મિત્રો અહીંયા પહેલો જે એકમ છે એ પૂર્ણ થાય છે. બીજા એકમ ઉપર આપણે હવે આગળ જઈએ. ખાસ કરીને બીજો જે એકમ છે એ સ્વ સંચાલનની કુશળતા. ખાસ કરીને હું અને તમે આપણે બધાએ કોલેજની અંદર અભ્યાસ કર્યો છે ત્યારે, અને આપ ટેકનિકલ સંસ્થાઓમાં પણ ભણ્યા હશો ત્યારે આપ જોતા હશો કે ઘણી બધી એવી પરિસ્થિતિ હોય કે જ્યારે તમે ખૂબ સાચા હો, ખૂબ મહેનત કરી હોય, ઘણું બધું કામ કર્યું હોય અને છતાં પણ તમને સેલ્ફ એક્સેપ્ટન્સ ન મળે, એટલે કે પોતાની જાતની સ્વીકૃતિ કે તમે ખૂબ સારું કામ કર્યું છે, તમે સારો પ્રયાસ કર્યો છે. આવી બધી બાબતોની અંદર ઘણી વખતે આપણો જે ઉત્સાહ હોય છે, આપણો જે જુસ્સો હોય છે, કામ કરવા માટેની જે આપણી પદ્ધતિ હોય છે એની અંદર ક્યાંક અવરોધ આવતો હોય છે. તો આ સેશન એ મારા વોકેશનલ ટ્રેનર ભાઈઓ અને બહેનોને સમર્પિત છે. તો આવી પરિસ્થિતિની અંદર આપણે કેવી રીતે કામ કરી શકીએ, તો પહેલાં જ મારું દરેક વોકેશનલ ટ્રેનર ભાઈઓ અને બહેનોને વિનંતી રહેશે કે એક કાગળ લેશો. એક કાગળની અંદર આપણે 2 ભાગ પાડીશું, એકમાં આપની સ્ટ્રેન્થ અને એકમાં આપની મર્યાદા. આ લખી લેશો. આપણે એના માટે 5 મિનિટનો સમય આપીએ છીએ. તમે જ્યારે ઓછામાં ઓછી 5 તમારી સ્ટ્રેન્થ અને ઓછામાં ઓછી 5 લિમિટેશન કે મારા વ્યક્તિત્વ અથવા મારા સ્વભાવ અથવા મારા પર્સનાલિટીની 5 સારી બાબતો કઈ છે એ આપણે લખીએ. અને બીજું જે બાબત છે એ ત્યાર પછી કે મારા વ્યક્તિત્વની મર્યાદાઓ શું છે, મારા સ્વભાવની મર્યાદાઓ શું છે, મારી લિમિટેશન શું છે, એવી 5 વધુ કોઈને કરવી હોય તો કરી શકે. આ એક માત્ર એક્ટિવિટીના ભાગરૂપે છે. તો આપણે આ એક્ટિવિટી છે એ જોઈ શકીએ. મને આશા છે કે હવે 5 મિનિટ થઈ ગઈ છે એટલે આપે બધાએ લખી લીધી હશે. આપ જે પણ કાગળ છે એની અંદર જુઓ તો આપની 5 સ્ટ્રેન્થ કઈ છે, 5 વીકનેસ કઈ છે. આવું નિયમિત રીતે આપણે સવારે ઉઠી અને આપણે ફોકસ કરતા રહીશું તો મને લાગે છે કે આપણે આપણી જે ક્ષમતાઓ છે અને મર્યાદાઓ છે એનાથી આપણે પરિચિત થતા રહીશું અને એ આપણને ખૂબ જ ઉપયોગી બનશે. મિત્રો, એટલા માટે કે આપણે હંમેશા બાહ્ય જગત ઉપર ફોકસ કરતા હોઈએ છીએ ત્યારે આપણી પોતાની જાતનું ઇન્ટ્રોસ્પેક્શન કરવાનું ભૂલી જતા હોઈએ છીએ અને પરિણામે આપણે આપણી જાતને ઓળખવી ખૂબ જ જરૂરી હોય છે. હું વોકેશનલ ટ્રેનર છું, ઓકે. હું એક કૌશલ્ય ક્ષેત્રનો નિષ્ણાત છું, એ ઓકે.
પણ આ ક્ષેત્રની મારી સ્ટ્રેન્થ કઈ છે, હું ટેકનોલોજીનો ખૂબ સારો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ સાથે અસરકારક વ્યવહાર કરી શકી છું, મારું નેટવર્ક સારું છે, પરિણામે વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રી સાથે જોડી અને બહારની દુનિયાના અનુભવો ખૂબ સારા કરાવી શકું છું. હું પુસ્તકને અમારી શાળાની અંદર કમ્પ્યુટર લેબ અને જે સ્માર્ટ ટીવી છે એના માધ્યમથી ઘણા 3D વિડીયો અને એ પણ એનિમેશન બતાવી શકું છું. હું મારી શાળાને ગ્રીન બનાવી શકું છું. બરાબર છે. હું મારા શાબ્દિક રીતે મારું જે ભાષા ઉપરનું પ્રભુત્વ છે એના કારણે હું ખૂબ સારી રીતે લોકો સાથે સારી રીતે વાતચીત કરી શકી છું. મારું ગણનનું કૌશલ્ય ખૂબ સારું છે કે જેથી વિદ્યાર્થીઓને હું ઉપયોગી બની શકું છું. એ જ રીતે કોઈ મર્યાદાની જે વાત કરીએ તો 5 મર્યાદા. મારું કાપા કાર્ય સારું નથી, મારે સુધારવાની જરૂર છે. કાપા કાર્ય એટલે ગ્રીન બોર્ડ ઉપર લખવાની પદ્ધતિ. તો એક એ હોઈ શકે. મારી જે સ્પીડ છે એ ઘણી જ વધારે છે, પરિણામે એવું બની શકે કે વર્ગની અંદર ગામડાના છેવાડાના વિસ્તારનો આવતો વિદ્યાર્થી છે એની સાથે ક્યારેક મારો આઈ કોન્ટેક્ટ થઈ શકતો નથી અને મારી ઝડપ છે એ વધુ હોવાને કારણે ઘણા વિદ્યાર્થીઓ સમજી શકતા નથી અથવા સમજવામાં મુશ્કેલી થાય છે. તો મારે મારી ઝડપ, આ બીજો મુદ્દો થયો. ત્રીજો મુદ્દો, ટેકનોલોજીનો ઉપયોગ મને ઓછો ફાવે છે કારણ કે મને જ્યાં સુધી હું ભણ્યો ત્યાં સુધી કમ્પ્યુટર સાથે કામ કરવાની તક મળી ન હતી. તો આ મારી મર્યાદા છે. આપણે આપણી જે ક્ષમતાઓ છે એને વિકસાવીએ, એટલે કે એને હાઇલાઇટ રાખી જેથી આપણને પોતાને ઉર્જા મળે અને આપણી મર્યાદાઓ છે એને એનાલિસ કરતા જઈએ રોજ. પુસ્તક હોય તો જ વોકેશનલ ચાલે એવું નથી. મિત્રો, આપને જાણીને ખૂબ આશ્ચર્ય થશે કે ગુજરાત રાજ્યની અંદર ડિપાર્ટમેન્ટ ઓફ લેબર એમ્પ્લોયમેન્ટ હસ્તગત પ્રેક્ટિકલ મહાવરા ઉપર 70% જેટલું વેઇટેજ આપવામાં આવે છે અને જે પ્રેક્ટિકલ જે પ્રોફેસર હોય છે એ પુસ્તક વગર જ ભણાવતા હોય છે. એમની પાસે ચોક્કસ અભ્યાસક્રમ અને જે લર્નિંગ આઉટકમનું માળખું હોય છે, રૂપરેખા હોય છે, એના માધ્યમથી એ નવીન બાબતોનું વિદ્યાર્થીઓને એ અપડેટ કરતા હોય છે અને એના આધારે મૂલ્યાંકન કરતા હોય છે. તો અહીંયા આપણે મર્યાદાઓ અને આપણી ક્ષમતાઓને ઓળખીએ તો આપણી જાત ઉપર કેન્દ્રિત કરીએ. વિદ્યાર્થીઓને આપણે આપણા વર્ગ વ્યવહારની અંદર સતત પરિસ્થિતિ એવી હોય છે કે એક દિવસની અંદર 10 એક્ટિવિટી હોય, 20 એક્ટિવિટી હોય, તો ઘણી વખતે આપણને એવું લાગતું હોય કે આપણે એક સ્ટ્રેસના વાતાવરણમાં આવી ગયા છીએ. ઘણીવાર એવું થાય કે અડધો કલાકની અંદર કેટલા વિદ્યાર્થી જે શું છે બધું જ લાઇટ હાઉસમાં ભરી દો. બીજા સમયે થોડોક મેસેજ આવે કે આ બધાનું રિઝલ્ટ તૈયાર કરીને 15-20 મિનિટમાં આપી દો. ઘણી વખતે એવું થાય કે રજાના દિવસે પણ આપણને ફોન આવતો હોય અને આવું થાય. તો મિત્રો, આ બધા સમયની અંદર આપણે જ્યારે તાણ અનુભવતા હોય તો આપણે ઇન્ટ્રોસ્પેક્શન કરવાની જરૂર છે કે મારી તાણ એ મારા સ્વાસ્થ્ય, મારી માનસિક સમતુલા, મારા આનંદને મારાથી દૂર કરે છે. તો એ સ્ટ્રેસને દૂર કરવા માટે આપણે રિયાલિસ્ટિક વ્યૂ અપનાવવો પડે અને અભિગમથી જોવું પડે કે કદાચ મારે અડધો કલાક વધારે આપવો પડ્યો કે 15 મિનિટ મારું કોઈ સેશન થયું, બરાબર છે. ઘણીવાર હું એવું જોતો હોય છે કે ઘણા વીટી મિત્રો એ અપડાઉન કરતા હોય છે અને કોઈ વાર ઇન્ડસ્ટ્રી વિઝિટમાં ગયા હોય ને અડધો કલાક મોડું થાય તો ઘણી વખતે ઉતાવળમાં બાઇક કે 2 વ્હીલર લઈને આવતા હોય ફાસ્ટ જવા દે. તો મારી વિનંતી રહેશે કે આપણે ઇન્ટ્રોસ્પેક્શન કરીએ. મારા 10 મિનિટ મોડા થવાથી કદાચ જો મુશ્કેલી હોય તો કોઈને ફોન કરીને કહી દઈએ કે ભાઈ તમે થોડુંક સાચવી લો, પણ હું સારી રીતે આવીશ, આનંદિત રીતે આવીશ, સલામત રીતે આવીશ. આવી ભાવના અને આવી સમજણ સાથે, કારણ કે જ્યારે હું એ રીતે ઉતાવળમાં જઈશ તો મારા સાથે જે શીખનાર વિદ્યાર્થીઓ છે એમને હું પીસ ઓફ માઇન્ડ કરવાનું, કદાચ એ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવી શકે એવું સમજાવવાનું, કારણ કે વિદ્યાર્થીઓ આપણા વ્યવહાર અને આપણા વર્તન અને આપણા આચરણથી શીખતા હોય છે મિત્રો. બરાબર છે. આપણો શબ્દ કંઈક હોય પરંતુ આપણું આચરણ એ કંઈક અલગ રીતે હોય. દાખલા તરીકે 26મી જાન્યુઆરી રાષ્ટ્રધ્વજ પતે, એનું ધ્વજારોહણનો કાર્યક્રમ પતે, દેશ કી સલામ બેટીઓ કે નામ, એવું બધું થાય, પછી આપણા વર્ગની અંદર જ આપણે આપણી દીકરીઓનું સન્માન જાળવીએ, બરાબર, તો કદાચ એ ખૂબ સારી રીતે થઈ શકે. આપણા વર્ગના દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ હોય એનું પણ સન્માન જાળવી શકીએ. તો અહીંયા વાત છે કે કોપિંગ વિથ ધ સ્ટ્રેસ. સિચ્યુએશન એવી જ આવવાની છે કે જેમાં સમયની મારામારી રહેશે. આપણે ટેકનોલોજીના સમન્વયથી, બીજા મિત્રોના સહયોગથી, વોકેશનલ ટ્રેનર પોતાની શાળામાં એવા વિદ્યાર્થીઓ તૈયાર કરે કે જે એમની હાજરી નિયમિત ભરે. એક વિદ્યાર્થીને આપણે વર્ગ કાર્ય ચેક કરવાની માટે નોડલ કરીએ જેથી એના અંદર લીડરશિપના ગુણો વિકસે. એક વિદ્યાર્થીને આપણે
થિયરીના પાઠ માટેનો એકમ વિશે તૈયાર કરીને આવવા જણાવીએ તો કદાચ એ એકમનો એક મુદ્દો છે એ એક વિદ્યાર્થી બોલે. દાખલા તરીકે કોપિંગ વિથ સ્ટ્રેસ, કે સ્ટ્રેસની અંદર કેવી રીતે તમારે એ પરિસ્થિતિની અંદરથી પસાર થવું અને ખૂબ સારી રીતે એ પરિસ્થિતિની અંદરથી આગળ વધવું. પરંતુ ઘણી વખતે ઘણા મિત્રો છે એ આવી પરિસ્થિતિમાં પોતાની જાતે જ એ કરતા હોય છે. તો પરિસ્થિતિમાં ગ્રુપ અને ટીમ વર્કથી કેવી રીતે કામ કરવું, લોકો સાથે કામ કેવી રીતે લેવું, એ પણ એક કળા છે મિત્રો. તો એનો આપણે ઉપયોગ કરી શકીએ તો સ્ટ્રેસની પરિસ્થિતિ દૂર થઈ શકે. ઘણા મિત્રો છે એ પોતાના જે ઈગો કહીએ, ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડે એમના પોતાની એક બુક છે ડ્રીમ મેમરી અને રિફ્લેક્શન, એની અંદર એવું લખ્યું છે કે જે માણસો પોતાના ઈગો છે એને ખૂબ મોટો કરી દે છે અને નાની નાની વાતમાં, ઘણા લોકો મને એવું જોવા પણ મળે છે કે આજે મને મારા પ્રિન્સિપલ બોલ્યા ને એટલે હવે કાલથી નોકરી નથી આવું. પ્રિન્સિપલ બોલ્યા છે તો એની પરિસ્થિતિ કંઈક હશે, એમને તાત્કાલિક માહિતી જોઈતી હશે, કેમ આવું કહ્યું છે એનું અર્થઘટન કરીએ, એમની સાથે સંવાદ કરીએ, ચર્ચા કરીએ. તમારી સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે જેનું ભવિષ્ય તમારાથી જોડાયેલું છે. તો આવી બધી બાબતોની સમજણ સાથે આપણે પરિસ્થિતિને કોપઅપ કરીએ તો મને લાગે છે કે વિદ્યાર્થીઓને પણ આવી પરિસ્થિતિમાં મૂકીએ કે દાખલા તરીકે તમે બધા અહીંયા છો અને કોઈ એવા ઉદાહરણો અથવા એવી એક્ટિવિટી આપવામાં આવે કે જેમાંથી એમનું ક્રિટિકલ થિંકિંગ વિકસે, બરાબર, એનાલિટિકલ થિંકિંગ વિકસે, કે ભાઈ ભયજનક પરિસ્થિતિમાં તમે હો તો ત્યારે બધા એકબીજાના સહયોગથી કેવી રીતે બહાર નીકળી શકો. એવા કેટલાક ઉદાહરણ અથવા સિચ્યુએશનલ લર્નિંગનો અવકાશ જો આપણે વિદ્યાર્થીઓને આપી શકીએ તો કદાચ સ્ટ્રેસ છે એ મતલબ મુશ્કેલી છે એ કદાચ અવસરમાં બદલાઈ શકે. એવું વિદ્યાર્થીઓ જો લર્નિંગ કરશે તો આગામી સમયની અંદર જ્યારે જશે ત્યારે વિદ્યાર્થી એને ચેલેન્જથી પાછે અથવા પીછેહટ કરવાની જગ્યાએ વિદ્યાર્થી એમ વિચારશે કે 10મા ધોરણમાં કદાચ એક વિષયમાં થોડાક ઓછા માર્ક્સ આવ્યા છે, મારું ટાર્ગેટ 90નું હતું, 80 આવ્યા છે, પણ કંઈ વાંધો નહીં, ઓવરઓલ મારો રેન્ક સારો છે. મુશ્કેલીને પોતાની જાત સાથે જોડી અને પોતે હારી ગયા છે અથવા પોતે જીવનમાં માત્ર કોઈ એક વિષયમાં ઓછા માર્ક્સ આવવાથી અથવા કોઈના બોલવાથી તમારું જીવન છે એને તમે મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકો, બરાબર, એવું ન થાય એવી આપણે એ વિદ્યાર્થીઓને પરિસ્થિતિમાં મૂકી અને એ પ્રકારના ઉદાહરણો આપી શકીએ કે જેથી વિદ્યાર્થી કોપિંગ વિથ ધી ડિફિકલ્ટ સિચ્યુએશન, બરાબર છે, કે અડધો કલાકની અંદર જ કોઈ વસ્તુ બનાવવાની હોય અને એકચ્યુઅલી એની નીડ છે 45 મિનિટની જ, તો કેવી રીતે થાય? તો એક પ્રયાસ કરીએ. દાખલા તરીકે ફૂડ પ્રોસેસિંગના વિદ્યાર્થીઓ હોય અને ગ્રાહક આવી ગયા છે ને એમ કહે છે કે મારે ઝડપી જોઈએ છે, તો એના માટે તમે શું કરી શકો, કઈ રીતે પરિસ્થિતિનો ઉકેલ લાવી શકો, તમારું ટીમવર્ક કેવી રીતે બનાવી શકો, આ બધી વાતને ખૂબ સારી રીતે વિકસાવવાની જરૂર છે. તો પહેલો મુદ્દો છે કોપિંગ વિથ ધ સ્ટ્રેસ, એટલે કે તણાવની પરિસ્થિતિની અંદર કેવી રીતે સામનો કરવો, કેવી રીતે એનું અર્થઘટન કરવું. તો વીટી મિત્રો છે એ પોતાના વિદ્યાર્થીઓને એમાં જોડી એને લીડર બનાવી, એમાં લીડરશિપનો ગુણ લાવી અને જ્યાં એમને હેઝાર્ડસ ના હોય એટલે કે નુકસાન ન હોય એવા કિસ્સાઓની અંદર પ્રેક્ટિકલ હોય તો પ્રેક્ટિકલમાં પણ કોઈ વિદ્યાર્થીને લીડર બનાવી શકાય. લીડર બદલતા રહેવા જોઈએ. લીડર છે એમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર આપણે એને એકદમ તટસ્થ રીતે આપણે લઈએ તો મને લાગે એ ખૂબ ઉપયોગી થશે. બીજા મુદ્દા ઉપર આપણે જઈએ છીએ સ્વજાગૃતિ. તો સ્વજાગૃતિ એટલે શું? તો પહેલી તમે જે એક્સરસાઇઝ કરી છે કે મારી ક્ષમતા કઈ છે અને મારી નબળાઈ. આજે મારી વિનંતી રહેશે કે એક કાગળ કાઢી અને ફરીથી આપ લખો કે તમારા બધાની હોબી શું છે. એવી રીતે તમારા વર્ગના વિદ્યાર્થીઓને પણ આપણે પૂછવાનું છે કે તમારી હોબી 1, 2 અને 3 આપ લખો. આપને 5 મિનિટનો સમય આપવામાં આવે છે. માત્ર લખવા ખાતર મિકેનિકલી કોઈને બતાવવા કે મારા શિક્ષકને બતાવવાનું છે એટલે હું લખી દઉં એવું ન હોવું જોઈએ. પણ મારો શોખ શું છે? તો થોડીક વાર આંખો બંધ કરી રિલેક્સ થાઓ, 2-3 મિનિટ વિચારો. નાના હતા ત્યારે તમને કઈ રમત ગમતી હતી, થોડાક મોટા થયા પછી કઈ રમત ગમતી હતી, કોઈના દબાણના કારણે, સમયના અભાવને કારણે, નાણાકીય સ્થિતિને કારણે તમારો એક શોખ છૂટી ગયો, તમારું સંગીત છૂટી ગયું, તમારું રમવાનું મેદાન છૂટી ગયું, તમારું ચિત્રકામ, તમારું લેખન. તો આવી રીતે 5 મિનિટ આંખો બંધ કરી રિલેક્સ થઈ અને વિચારો. જ્યારે તમારી પાસે સમય હોય, સમયની અનુકૂળતા, એ રીતે વિચારી અને તમારા હોબી એટલે તમારો કોઈ એક ક્ષેત્રમાં, તમારામાંથી કેટલાક મિત્રો હશે કે જેને ગાર્ડનિંગનો હોબી હશે, કોઈને પુષ્પ અને ફૂલોની માવજત કરવાની હોબી હશે, બરાબર છે, ઘણા બધા એવા હશે કે જે
સ્પોર્ટ્સ છે એને લગતી હોબી હશે, કે રમતગમતની અંદર, ઇન્ડોર આઉટડોર ગેમની અંદર, તો તમારી હોબીને વિદ્યાર્થીની ક્ષમતાઓ અને ક્ષમતાના વિકાસની સાથે જોડાણ કરીએ તો મને લાગે છે કે આપણે આપણી જાતને જો ઓળખી શકીશું, આપણી સ્ટ્રેન્થ, આપણી વીકનેસ, એટલે કે વિદ્યાર્થીઓને પણ એ જ રીતે ઉદાહરણ દ્વારા એક્સરસાઇઝ કરાવી એની સ્ટ્રેન્થ, એની વીકનેસ, અને ત્રીજો મુદ્દો જે મેં કહ્યું એ એની હોબી. જો એને એની હોબી ખબર પડશે તો એને વિકસાવી શકશે, બરાબર છે. અને ત્યાર પછી આપણે જોઈએ તો જે વિદ્યાર્થીને જે હોબી છે એને કેળવવાની એને તક આપીએ. તમારામાંથી કોઈ વિદ્યાર્થીને સંગીતમાં રસ હોય તો શાળાની સંગીત સભામાં, કોઈને લીડરશિપમાં રસ હોય તો તમારું શાળાની અંદર કોઈ કાર્યક્રમમાં ભોજનની વ્યવસ્થા હોય તો એને ભોજન સંચાલક બનાવીએ, કોઈ વ્યક્તિને સ્ટેજ સંચાલક બનાવીએ, કોઈને લેબ ટેકનિશિયનનો, કોઈને લાઇબ્રેરિયનનો. આવી રીતે તમે તકો આપો વિદ્યાર્થી તમારા આચાર્યશ્રી સાથે સંવાદ કરીને. આ મને લાગે છે કે સ્વજાગૃતિ માટે પોતાની જાત સાથે જોડાવું. વિદ્યાર્થીઓને વર્ગમાં બને તો તમારું સેશન શરૂ થાય ત્યારે 2 થી 3 મિનિટ આંખો બંધ કરી ઓમ અથવા જે પણ લાગે એ રિલેક્સ કરાવો, આસપાસના અવાજો સંભળાવો. એનાથી વિદ્યાર્થી પોતાની જાત ઉપર કેન્દ્રિત થશે, પોતાની ક્ષમતા ઉપર કેન્દ્રિત થશે, પોતાની મર્યાદા ઉપર કેન્દ્રિત થશે. આ રીતે વિદ્યાર્થી આગળ વધી શકે છે. ત્રીજો મુદ્દો જે સત્રનો છે આ પેટા એકમનો, એ છે આપણી સ્વપ્રેરણા. તો સ્વપ્રેરણા એટલે શું? કે હંમેશા લોકો જ આપણી પીઠ થપથપાવે, ખૂબ સારું, સરસ કર્યું સાહેબ, બહુ સારું કર્યું બેન આપે. વિદ્યાર્થીઓની પણ અપેક્ષા એ જ હોય છે કે મને મારા ટીચર આજે એમ કે સારું પ્રેક્ટિકલ કર્યું, સારી થિયરી કરી છે, તે તારું લેસન ખૂબ સારું કર્યું, તારા અક્ષર ખૂબ ખરાબ હતા પણ તે તારો પ્રયાસ કરીને ખૂબ સારું કર્યું છે, આજે પ્રેક્ટિકલના એક એકમને તો તે સારી રીતે કર્યો છે. એવી રીતે આપણે બીજાને પ્રેરણા આપીએ છીએ એમ આપણી જાતને સેલ્ફ સજેશન કરવાનું છે કે ગઈકાલે મારી ઝડપ અને મારી ઉતાવળ હતી, આજે મેં પ્રયાસ કર્યો તો મેં ખૂબ શાંતિથી મેં આ એકમને સમજવાનો અથવા સમજાવવાનો પ્રયાસ કર્યો છે. એવી આપણી જાતને સૂચન આપીએ અને આપણું ઇન્ટ્રોસ્પેક્શન કરીએ કે આજે મેં શિક્ષક સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન નથી કર્યું, મેં વિદ્યાર્થી સાથે કોઈ એવો વ્યવહાર નથી કર્યો કે જેથી એને દુઃખ થાય. કેટલીક વખતે સારા માટે આપણે કેટલાક શબ્દો કહેવા પડે કે જેમાં એનું પણ માન સચવાય પણ એને લર્નિંગ થાય, તો એ હેતુ બરાબર છે. પણ ઇન્ટ્રોસ્પેક્શન કરવાથી કે આજે એવું હું કોઈ શબ્દ અથવા એવું વર્તન નથી કર્યું કે જેના કારણે વિદ્યાર્થી શાળા છોડી દે, એને શાળાએ આવું જ ન ગમે એવું. તો અહીંયા વાત છે કે આપણે આપણી જાતને પ્રેરણા આપીએ કે મેં આજે મારી હોબી માટે એક ટાઈમ સારી રીતે ફાળવ્યો, આજે શિક્ષક સાથે સારી વાત કરી, આજે મને આ શિક્ષકો સાથે આનંદ થયો, મારા વિદ્યાર્થીઓ સાથે આનંદ થયો. કેમ કે આજે થિયરીમાં લગભગ બધા જ વિદ્યાર્થીઓએ સારું ધ્યાન આપ્યું. એમનું મેં મૂલ્યાંકન કર્યું તો 10માંથી લગભગ 8 વિદ્યાર્થીઓએ ખૂબ સારા એવા પ્રતિચારો આપ્યા. મારો આજનો સમય ખૂબ સારી રીતે વ્યતીત થયો, મારો આજનો દિવસ ખૂબ સારી રીતે વ્યતીત થયો. આજે કમ્પ્યુટરમાં મેં કમ્પ્યુટર શિક્ષક પાસે જઈને ઘણું બધું લર્નિંગ કર્યું. મૂલ્યાંકન કરવાની મને પદ્ધતિ નથી આવડતી તો મેં મૂલ્યાંકનની પદ્ધતિ શીખ્યો. પ્લમ્બર જ્યારે રિપેર કરતો હતો, મારો વિષય તો ઇલેક્ટ્રોનિક છે પણ પ્લમ્બર રિપેર કરતો ત્યારે મેં જોયું અને મને ખૂબ આનંદ થયો. તો આપણી જાતને આ રીતે આપણે પ્રેરણા આપીએ અને સેલ્ફ સજેશન અને સેલ્ફ મોટિવેશન આપવું અને વિદ્યાર્થીઓને પણ આ પ્રકારની પ્રેક્ટિસ કરાવી અને દરેક વિદ્યાર્થીને એવું કહેવું કે ભાઈ તમારા સારા મિત્ર કોણ છે તો એને આગળ બોલાવવા અને એની અંદર સારી બાબત કઈ છે એવી જાહેરમાં એ વખાણ કરે અને એની કેટલીક મર્યાદા છે તો એની પણ વાત કરે. પરિણામે વિદ્યાર્થીઓને સ્વપ્રેરણા મળે. સ્વપ્રેરણા હંમેશા બાહ્ય ઉદ્દીપકો અને બાહ્ય વાતાવરણથી મળે એ તો જરૂરી જ છે, કારણ કે ઘણી વખતે આપણું ટાયર હોય બાઇકનું એ આપણે 2 વ્હીલ હોય અને બંનેમાં હવા હોય છે એટલે આપણી બાઇક છે એ ઘસડાતી નથી, બરાબર. અંદરથી હવા છે એટલે અંદરથી પ્રેરણા છે, બરાબર છે. પણ બાહ્ય જે વાતાવરણ છે એ બાહ્ય વાતાવરણ ખૂબ ગરમીવાળું હોય એકદમ તો આપણે જોઈએ છીએ કે હવા આપણે ઓછી ભરતા હોય ને ઘણીવાર વારંવાર હવા પૂરવી પડે છે. તો બાહ્ય વાતાવરણ પણ આપણને પ્રેરિત કરે અને આપણે આપણી જાતને પણ પ્રેરિત કરીએ. તો વિદ્યાર્થીઓને એવી એક્ટિવિટી કરાવી કે જેથી એકબીજાને પ્રેરણા મળે, એકબીજાની સારી બાબતો શોધી લે, એને બોર્ડ ઉપર લખે. કોઈનો બર્થડે છે, કોઈનું સારી પ્રવૃત્તિ કરી છે તો એને આપણે ગ્રીન બોર્ડ ઉપર અથવા સોફ્ટ બોર્ડ ઉપર મૂકીએ તો મને લાગે એ ખૂબ ઉપયોગી બનશે. અને સ્વપ્રેરણાનું આ આપણું જે એકમ છે એ બીજાના દ્વારા મળતા સજેશન અને શાબ્દિક પ્રેરણો તેમજ આપણી જાત માટેનું જે આપણી પ્રેરણા છે એ ઉપયોગી બની શકે. ચોથું જે સત્ર છે એની અંદર આપણે એક દિવસની અંદર આપણે જે એક્ટિવિટી કરવાની છે એમાં સ્વનિયમન
એટલે કે અહીંયા આપણે વિદ્યાર્થીઓને બોર્ડ ઉપર બતાવીશું કે સ્વનિયમન એટલે શું. તો દાખલા તરીકે હું તમને ઉદાહરણ તરીકે નાની જ વાતથી કરું તો એક જ ઉદાહરણ આપું છું કે દાખલા તરીકે ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે, આપણે જોઈએ કે ઝાડના પાન તોડતા હોય છે. તો આપણે કહીએ કે બેટા તોડવાથી તને શું ફાયદો થાય છે, ચાલો તો એની સાથે વાત કરીએ અને એ વિદ્યાર્થીને કહીએ કે કંઈ નહીં, તું આજે છે ને એની જગ્યાએ કોઈ જગ્યાએ એક ખાડો ખોદ અને એમાં એક નાનો છોડ રોપ અને જેટલા વૃક્ષો છે એને તું પાણી પીવડાવવાનો પ્રયત્ન કર. એને સમજણ આપીએ અને એની સાથે સ્વનિયમન થાય. સ્વનિયમન એ દબાણપૂર્વક શક્ય નથી. દાખલા તરીકે તમારી પાસે જે સ્પ્રિંગ છે એ સ્પ્રિંગને તમે દબાવો છો તો એ થોડો સમય પછી દબાવી અને જેવો હાથ લઈ લો છો અથવા આંગળી રિલેક્સ થાય તો તરત જ સ્પ્રિંગ પોતાની મૂળ અવસ્થા ધારણ કરતી હોય છે. તો ઇલાસ્ટિસિટી ઓફ ધ પર્સનાલિટી, બરાબર, એટલે એને મૂળ ગુણધર્મ. પણ જ્યારે એને સમજણ સાથે આપણે વિકસાવીએ છીએ વિદ્યાર્થીને ત્યારે એ સ્વનિયમન આવે છે. એટલે વિદ્યાર્થી વર્ગમાં નિયમિત નથી આવતો, એના અક્ષર સારા નથી, એને થિયરીમાં ખબર ઓછી પડે છે, વધારે સમય લાગે છે, તો આપણે બીજા એક એને પિયર સપોર્ટ આપીએ. પ્રેક્ટિકલમાં વધુ સમય લાગે છે, એની આર્થિક સ્થિતિ એવી હોય કે ઘણા વિદ્યાર્થીઓ ગણવેશ નિયમિત પહેરવો પણ એના માટે મુશ્કેલ હોય, દૂરના અંતરેથી આવતા હોય, બસમાંથી આવતા હોય, તો એને કદાચ તમારા માટે સમય મુશ્કેલ બને. ઘણી વખતે વિદ્યાર્થી છે એ એવી સ્થિતિમાંથી આવતો હોય કે રાત્રે એને લાઇટ વારંવાર જતી હોય, આપણે એને ગૃહકાર્ય આપ્યું છે, આપણી અપેક્ષા છે, તો આપણે ઘણીવાર ગુસ્સે થાય કે તારે દર વખતે જ આવું હોય છે, દર વખતે આવા પ્રશ્નો હોય છે. તો વિદ્યાર્થીનું ખરા અર્થમાં વિદ્યાર્થીએ આવું કેમ કર્યું છે, કયા કારણથી કર્યું છે, એની સામાજિક આર્થિક પરિસ્થિતિ શું છે, એની તબિયત કેવી છે, એના પરિવારમાં કોઈ એવી ઘટના બની છે કે કેમ, આ બધી બાબતોને સમજીએ. આવી જ રીતે આપણા સાથે કામ કરનારા અન્ય વિષય શિક્ષકો જેમ કે ભાષા શિક્ષક હશે, ગણિત હશે, વિજ્ઞાન ટેકનોલોજી, સાયન્સના શિક્ષક હશે, પ્રિન્સિપલ હોય છે. ઘણી વખતે આપણે ફરિયાદ કરીએ છીએ, મારા પ્રિન્સિપલ મને ઘણું બધું કામ આપે છે, આમ છે તેમ છે, મારા પ્રશ્નો કરે છે, મને કાઢી મૂકવા માંગે છે. ઘણી વખતે એવું હોય કે આપણે જ એનાથી ડરી ગયા હોય ને આપણને જ એની જ્યારે વાત ન કરી હોય, કોમ્યુનિકેશન બંધ કર્યું હોય, સ્માઇલિંગથી દરરોજ સવારે એકબીજાને મળીએ ત્યારે આવકારીએ, નમસ્તે, સ્વાગત છે, આમ તેમ, આ બધા જ મુદ્દાઓથી there is one saying in psychology that every problem starts with in the absence of the communication. જ્યારે પ્રત્યાયન બંધ થાય ત્યારે બધા જ પ્રશ્નોની શરૂઆત થાય છે મિત્રો. એટલે આપણે સ્વનિયમન કરવું હોય તો ત્યાં પહેલું પ્રત્યાયન ચાલુ રાખવું, કોઈપણ વ્યક્તિ સાથે જે પણ પ્રશ્ન છે એની સાથે બેસી ચર્ચા કરવી, એને કેમ આવો પ્રશ્ન છે, મને કેમ આવું થાય છે, તમે મને સપોર્ટ કરો, ત્યારે આપણે એ પ્રત્યાયનને કંટ્રોલ કરી શકીએ છીએ. દાખલા તરીકે તમને કોઈ એવી બાબત છે કે જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી. ઘણા મિત્રો હોય છે ગુટકાને એવું બધાનું સેવન કરતા હોય, તો એનાથી એની શાળાના બિલ્ડિંગને તો લાભ મળે, કલર પણ ઘણીવાર ન કરવો પડે એવી સ્થિતિ થતી હોય. તો આપણે એવો સંકલ્પ કરીએ કે હું ધીરે ધીરે એવી આદતો કરતા વ્યક્તિ અથવા મારી જાતને એવી રીતે, દાખલા તરીકે ઇલાયચીના દાણા છે, લવિંગ છે, એવી વસ્તુ છે, એની સાથે આપણે પ્રયાસ કરીએ. આત્મનિયંત્રણ, સમજણ સાથે, મારા હેલ્થ સાથે, મારા સામાજિક રિલેશન સાથે, મારા અન્ય લોકોના લર્નિંગ સાથે, હું એક શિક્ષક તરીકેની ભૂમિકા છું, ત્યારે બીજા ઘણા બધા વિદ્યાર્થીઓનું વ્યક્તિત્વ નિર્માણ એ મારા વ્યવહારથી થઈ રહ્યું છે. તો હું એવું કેવી રીતે નિયમન કરું કે જેથી જાહેરમાં બિનજરૂરી ગુસ્સો કરી, વિદ્યાર્થીઓને પ્રતાડન કરી અને આપણે આપણા વ્યક્તિત્વને ખંડિત કરીએ છીએ. બરાબર છે. મહામાનવ બનવું અઘરું છે, પણ માનવમાંથી પશુ બનવું એ બહુ સરળ છે. પણ એકવાર એ બન્યા પછી માનવ થવું પણ થોડું મુશ્કેલ થાય છે. તો આ તબક્કે આપણી જાતને ઓળખીએ, આપણા સ્વભાવને ઓળખીએ. આસપાસની પરિસ્થિતિમાં ઘણા બધા આનંદ આપનાર એવી બાબતો છે કે જેનાથી આપણને પણ થાય અને બીજા લોકોનું પણ લર્નિંગ થાય, લોકો માટે તમારું વ્યક્તિત્વ પ્રેરક બને, એવા આપણે પ્રયાસો કરીએ. એવા જ વિદ્યાર્થીને ઉદાહરણ આપીએ કે આપણા વર્ગની અંદર કોઈ વિદ્યાર્થી જ્યારે જૂના કપડાં સાથે આવે છે, ચપ્પલ વગર આવે છે, તો એની ઉપર હસવાને બદલે લાવ આપણે બધા સાથે મળીએ, એની સાથે જ બેસીએ, એની સાથે જમીએ, એની સાથે વાત કરીએ. કોઈ વિદ્યાર્થીને વર્ગમાં ઓછું આવડે છે તો તમે એને સપોર્ટ કરો, આના પિયરમાં રહો, એને શીખવાડો.
વિદ્યા એવી બાબત છે, બીજા ધન છે એ વાપરવાથી ખૂટે છે, જ્યારે વિદ્યાનું ધન એ વારંવાર વાપરવાથી વધે છે. આવી સમજણ વિદ્યાર્થીમાં આપે. પ્રેક્ટિકલ કરવાનું હોય ત્યારે વધુમાં વધુ વિદ્યાર્થીઓને તક મળે. જેને ઓછું ફાવે છે એવા વિદ્યાર્થીઓને વધુમાં વધુ તક આપવામાં આવે. વર્ગના વિદ્યાર્થીઓ જ્યારે આવે ત્યારે એકબીજાને સારામાં સારી કઈ બાબત છે એનું વારંવાર પુનરાવર્તન કરે તો મને લાગે છે કે સ્વનિયમન એ આપણને ખૂબ જ ઉપયોગી બને છે. અહીંયા એક ટાઈમ મેનેજમેન્ટની પણ વાત આવે છે સ્વનિયમનના સંદર્ભમાં. તો દાખલા તરીકે આપણું સેશન છે 20 મિનિટનું કે 30 મિનિટનું હોય તો આપણે એટલા સમયની અંદર જે વાત કહેવી છે એને એ ટાઈમ મેનેજમેન્ટ અને ટાઈમ પંક્ચ્યુએશન પણ વિદ્યાર્થીઓને આપીએ. થિયરી અને પ્રેક્ટિકલના પેપર લખવામાં પણ મને લાગે છે કે આ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બનશે. હવે આપણે સેશન 3 તરફ એટલે કે એકમ 3 તરફ જઈશું. માહિતી અને સંદેશા વ્યવહારની તકનીકી કુશળતા. જેમ આપણે અગાઉ એકમ 1ની અંદર વિદ્યાર્થી મિત્રો અને વોકેશનલ ટ્રેનર ભાઈઓ બહેનો ચર્ચા કરી કે પ્રત્યાયનનું જે કૌશલ્ય છે એ ખૂબ જ જરૂરી છે, પણ ટેકનોલોજીના સમન્વય સાથે. કારણ કે આપ જાણો છો કે વિધાઉટ ટેકનોલોજી અત્યારનું જે કાર્ય છે એ થોડુંક મુશ્કેલ છે. અગાઉના સમયમાં આપણી પાસે ટેલિફોન, મીડિયા, ઇન્ટરનેટ, કમ્પ્યુટર, એઆઈ, ચેટ જીપીટી આ બધું ન હતું, પરંતુ અત્યારે સ્માર્ટફોન અને આ બધી સુવિધાને કારણે આપણું પ્રત્યાયન અને આપણું લર્નિંગ એ ખૂબ અગત્યનું બની જાય છે. ત્યારે એક ટીચર્સ તરીકે મારી એવી શું ભૂમિકા હોવી જોઈએ કે મારી આસપાસ મારા શાળામાં ટેકનિકલ સાધનો કેટલા છે. એ કમ્પ્યુટર હોય, એ લાઇટ હોય, એ પંખા હોય, એ મિક્સર હોઈ શકે, ચા બનાવવાનું મશીન હોઈ શકે, ઘાસ કાપવાનું મશીન હોઈ શકે, તમારા બગીચાની અંદર પ્લમ્બિંગને લગતા સાધનો હોઈ શકે. તો એ સંસાધનોનું લિસ્ટ આપણે એક ટીચર તરીકે બનાવવું જોઈએ. તમારી આસપાસ ઇન્ડસ્ટ્રીયલ ઓપોર્ચ્યુનિટી કેટલી છે એનું મેપિંગ કરવું જોઈએ અને એમાં ટેકનિકલ રિસોર્સિસ કેટલા છે એ જોવા જોઈએ. તમારી શાળાની અંદર તમને મારી આ વિનંતી રહેશે કે 5 મિનિટનો સમય આપવામાં આવે છે, એમાં આપ લિસ્ટ બનાવો કે તમારા શાળામાં ટેકનિકલ કુશળતાને લગતા સાધનો કેટલા છે. 5 મિનિટ પૂર્ણ થઈ છે. મને આશા છે કે આપે આ લિસ્ટ બનાવ્યું હશે. તમારી શાળામાં કેટલા કમ્પ્યુટર છે, કેટલા કાર્યરત છે, પાવરનો ઇસ્યુ છે, સ્ટેબિલાઇઝર નથી તો સ્ટેબિલાઇઝર કેવી રીતે તમે વ્યવસ્થા કરશો, એમસીબી છે નથી તો એની વ્યવસ્થા માટે શું કરી શકો, કમ્પ્યુટરનો મહત્તમ ઉપયોગ થાય, આપણી પાસે જે કમ્પ્યુટર છે એનો મહત્તમ ઉપયોગ થાય એ માટેનું આપ આયોજન કરો. બીજા લેક્ચર ન હોય ત્યારે તો મને લાગે છે કે એ ઉપયોગી બની શકે. વિદ્યાર્થીઓએ જે સારી કામગીરી કરી છે તો એના વાલીને એક વોટ્સએપ ગ્રુપ ઓફિશિયલી જ્યાં ઓફિશિયલ મેસેજ જ આવતા હોય એને લગતું એક બનાવી અને વિદ્યાર્થીઓનું જે પણ છે એનું વાલીઓને પણ જાણ થાય. પ્રિન્સિપલના માધ્યમથી આપના ગ્રુપમાં એડમિન તરીકે પ્રિન્સિપલ રહે અને એ રીતે વિદ્યાર્થીને જે લેસન છે, પ્રેક્ટિકલ છે એની પણ જાણ થાય. વિદ્યાર્થીની સારી બાબત એના પરિણામની પણ જાણ થાય. એણે સુધારો કર્યો છે પહેલાં કરતાં એવી બાબતો પણ આપ એનો ઉપયોગ કરી શકો છો. ઘણી વખતે વિદ્યાર્થીઓને જ્યારે રજા હોય ત્યારે કેટલાક સારા એવા ઉપયોગી જે ઓફિશિયલી જે સારા વિડીયોઝ છે એ એના માટે ઉપયોગી બની શકે, જેનાથી એની કમ્પ્યુટર, ડિજિટલ લિટરેસી, એઆઈ, અન્ય ક્ષેત્રની એની જે માહિતી છે, કોઈ અભ્યાસક્રમ છે, કારકિર્દીને લગતા વિડીયો છે તો એ આપ એને મોકલી શકો છો. પછી જે બીજો મારો જે વાત છે કમ્પ્યુટર ઓપરેશન પછીનો બીજો જે સત્ર છે એમાં આવે છે પરફોર્મિંગ બેઝિક ફાઇલ ઓપરેશન. તો જ્યારે કોઈ પણ કામ કરો છો ત્યારે મેનેજમેન્ટ એ બહુ અગત્યનું છે. જ્યારે વિદ્યાર્થીઓ મેં ઘણી વખતે જોયું હોય છે એનો થેલો જુએ ને તો સવારથી શાળામાં આવે ને ત્યારે એને 5 મિનિટ તો એના થેલામાં પેન ક્યાં મૂકી છે અને અર્થશાસ્ત્રની બુક ક્યાં છે એ શોધવામાં જ જાય. કેમ? તો કે જ્યારે એ ફાઇલમાં મૂકતા હોય છે એટલે કે થેલામાં ચોપડા ભરતા હોય છે ત્યારે ગમે તેમ ભરી દેતા હોય છે. પરિણામે એને શોધવું મુશ્કેલ પડે છે. પરીક્ષાના સમયે રિસિપ્ટ ન મળવી, ફોટોગ્રાફ્સ ન મૂકવા. એટલે મારી વિનંતી છે આ સિદ્ધાંત મેમરીને પણ લાગુ પડે છે. ઘણી વખતે વિદ્યાર્થીઓ હોશિયાર હોય છે પણ જ્યારે લર્નિંગ કરવાનું હોય છે ત્યારે એ ફાઇલને યોગ્ય રીતે સેવ નથી કરતા. પરિણામે એને એ શોધવામાં મુશ્કેલી પડે છે. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપવા માંગીશ કે હું એક ઉતાવળિયો વ્યક્તિ છું. મારા ઉદાહરણથી જ આપને એની એક ટૂંકી સમજ આપીશ કે વર્ક મેનેજમેન્ટ અને ફાઇલિંગ સિસ્ટમની આપણા જીવન ઉપર શું અસર થતી હોય છે. તો હું એક ઉતાવળિયો વ્યક્તિ છું. મારી પાસે ઘરમાં એક કપબોર્ડ છે. કબાટની અંદર ઘણા બધા ડોક્યુમેન્ટ્સ છે, બરાબર છે, વીટી તરીકે. એ ડોક્યુમેન્ટ્સમાં મને કોઈ પુસ્તકો મળ્યા તો મેં એક જગ્યાએ મૂકી દીધા છે કબાટ ખોલીને.
બીજા દિવસે મને કોઈ સપ્લિમેન્ટરી મળી છે તો એ મૂકી દીધા છે, ત્રીજા દિવસે મને કોઈ લેબના સારા સાધનો મળેલા છે કે જે નાના છે, ડિવાઇસીસ ડિજિટલ ફોર્મેટમાં છે, એને લગતી સોફ્ટ કોપી છે, પેન ડ્રાઈવ છે, હાર્ડ ડિસ્ક છે ને આ બધું છે તો એ પણ મૂકી દઉં છું. થોડા દિવસ પછી મને બીજી કોઈ ઉપયોગી ડિક્શનરી અને અન્ય પુસ્તકો મળે છે તો એ મૂકી દઉં છું. પ્રિન્સિપલ શ્રી બહાર જવાના હોવાથી મને કોઈ અગત્યના ડોક્યુમેન્ટ અને એ સાચવવા આપે છે તો એ મૂકી દઉં છું. OMR સીટો આપી છે તો એ મૂકું છું. બીજા એમ કરતાં કરતાં મારું કબાટ આખું ભરાઈ જાય છે. બરાબર. જે દિવસે પરીક્ષા હોય છે ત્યારે પ્રિન્સિપલ સાહેબ મને કહે છે કે જરા ભાઈ મેં તમને સાચવવા આપ્યું હતું એ પેલું OMR સીટો છે ને એમાંથી 7 નંબરની OMR સીટ લેતા હો ને. ત્યારે મેં મૂકતી વખતે ખૂબ જ ઉતાવળ કરી છે ને મને ખબર નથી કે કબાટમાં મેં ક્યાં મૂક્યું છે. જેમ આવે ને એમ ઝડપથી મૂકી દીધું છે. અને જ્યારે પ્રિન્સિપલ મારી પાસે માંગે છે ત્યારે એક કબાટમાંથી ચોપડા, બીજું, ત્રીજું બધું લાવીને નીચે ઠલવી દઉં છું, ઢગલો કરું છું. છેલ્લે મને યાદ આવે છે કે આ વસ્તુ તો મેં મારા દફતરમાં જ રાખ્યું હતું કારણ કે અગત્યનું હતું એટલે ખોવાઈ ના જાય. તો 7 નંબરની OMR સીટ જ્યારે હું એકદમ થાકીને ઢગલો કરીને બેસી જાઉં ત્યારે મળે છે. એટલે મિત્રો, આપણે વિદ્યાર્થીઓને ભણાવતા હોઈએ ત્યારે અહીંયા એક સારા વ્યક્તિ તરીકે હું તમારા વીટી ભાઈ બહેનોના ઉદાહરણથી આપું કે તમારું ખૂબ મેનેજમેન્ટ સારું છે એટલે પહેલાં જ તમે કપબોર્ડની ઉપર એક લિસ્ટ મારશો કે જેની અંદર ખાના નંબર 1, ખાના નંબર 2, ખાના નંબર 3 એમ 10 સુધી હોય તો 10 ખાનામાં કઈ વસ્તુ રહેશે એનું વર્ગીકરણ કરશો. ત્યાર પછી અંદર પણ નાના નાના સ્ટીકર લગાવી દેશો કે અહીંયા કયા વર્ષથી કયા સમય સુધીના છે, શું છે. એ એક ખાનું એવું છે કે જેમાં તમારા પર્સનલ રેકોર્ડ હશે. ગમે તેવી ઉતાવળ હોય, ગમે તેવું હશે, પણ તમને કોઈ વસ્તુ મૂકવી હશે તમે એ ખાનામાં જ મૂકશો અને યોગ્ય રીતે લોક કરી ચાવી યોગ્ય જગ્યાએ મૂકશો. આનો ફાયદો એ થાય છે કે મિત્રો, જ્યારે આપણે ઉતાવળની સ્થિતિમાં હોઈએ છીએ ત્યારે આપણું મગજની મેમરીનું જે લેવલ છે એ શોર્ટ ટર્મ મેમરી એટલે કે ટૂંક સમયની મેમરીમાં જતું રહે છે અને લોંગ ટર્મ એટલે કે લાંબા સમય સુધી આપને યાદ રહેતું નથી. પરિણામે આપણે ફરિયાદ કરતા હોઈએ છીએ કે પરીક્ષામાં મને યોગ્ય રીતે આવડતું નથી. પરિણામે આપણે ગુસ્સાનો અને ચીડિયાપણાનો ભોગ બનીએ છીએ. આવી પરિસ્થિતિ મારા વોકેશનલ ટ્રેનર ભાઈઓ બહેનો સાથે નથી. એનો મને આનંદ છે કે એમણે એમના કબાટના ઉપર એક ઇન્ડેક્સ બનાવી છે, અંદર પણ ખાના બનાવ્યા છે અને વ્યવસ્થિત રીતે ફાઇલ કરી અને વિદ્યાર્થીઓને જે પણ શીખવાનું છે વ્યવસ્થિત રીતે પીસ ઓફ માઇન્ડથી, એટલે જ્યારે પણ જે કામ કરીએ છીએ એને પીસ ઓફ માઇન્ડથી એનો આનંદ લેતા ખૂબ સારી રીતે આપણે કરીએ છીએ તો મને લાગે છે કે મેનેજમેન્ટનો આ સિદ્ધાંત છે એ આપને ખૂબ ઉપયોગી બનશે. અને આ જ રીતે આપ વિદ્યાર્થીઓને આ રીતે કામગીરી સોંપી શકો છો. એમનું ટીમવર્ક કેવું છે, એકલા કેવી રીતે કામ કરી શકે છે, બરાબર છે. અને એમને મેમરીનો સિદ્ધાંત તમારે સમજાવવાનો છે અને મેનેજમેન્ટનો કે તમારે યાદશક્તિ વધારવી છે કે ઘટાડવી છે, તમારે મેનેજમેન્ટથી કામ કરવું છે કે મિસમેનેજમેન્ટથી. ટાઈમ મેનેજમેન્ટ એ જરૂરી છે પણ કેટલીક વસ્તુમાં થોડોક ટાઈમ વધુ આપવાથી જો યોગ્ય થતું હોય તો પાછળની સમયે જ્યારે ઢગલો કરી અને આખું કબાટ ફેંદવું ન પડે એવી સ્થિતિ ન થાય એ માટે આપણે પ્રયાસ કરતા રહીએ. આપણી પાસે કમ્પ્યુટર હોય શાળામાં તો કમ્પ્યુટરનું યોગ્ય રીતે જાળવણી કરીએ. એનું જ્યારે પ્લગ અનપ્લગ કરવાનું, સ્વિચ ઓફ કરવાનું યોગ્ય રીતે આપણે કરીએ. એ આપણો ત્રીજો એકમ છે. આપણી પાસે કમ્પ્યુટર લેબ શાળાઓમાં છે તો કમ્પ્યુટરની અંદર તમારી પાસે યુઝર નેમ પાસવર્ડ હોવું જોઈએ. તમારા પ્રિન્સિપલ પાસે પણ હોવું જોઈએ. તમે લાઇટ હાઉસ કે અન્ય એન્ટ્રી કરતા હોય કે બોર્ડને લગતી એન્ટ્રી કરતા હોય, કોઈ પણ વિદ્યાર્થીનું રિઝલ્ટ છે એ બીજા વિદ્યાર્થી ન જોવાય અથવા અન્ય વાયરસ ન આવી જાય અથવા એ ફાઇલોને યોગ્ય ફોલ્ડરમાં રાખી વર્ષ વાઇઝ, વિદ્યાર્થી વાઇઝ, ધોરણ વાઇઝ એ રીતે સેવ કરવી જોઈએ. એના ફોન્ટ્સ છે એ પણ એક જ સૂત્રતા રાખવી જોઈએ. વર્ડ ફોર્મેટમાં હોય ત્યાં વર્ડ ફોર્મેટ, એક્સેલ હોય ત્યાં એક્સેલ, પાવર પોઈન્ટમાં તમારે જે આ વસ્તુ સેવ કરવાની છે ત્યાં પાવર પોઈન્ટ, વિડીયો છે તો વિડીયોનું ફોલ્ડર, એની એક જ ડ્રાઈવ હોવી જોઈએ. એ બાબતની પણ આપે જાળવણી રાખવી. શક્ય હોય તો આપની પાસે ડ્રાઈવનો ઓપ્શન હોય તો આપની ડ્રાઈવ ઉપર એ ચડાવી શકો. આપના ઈમેલ છે એના પાસવર્ડ પણ સમયાંતરે સાયબર સિક્યુરિટીના દ્વારા આપને જે મેસેજ મળતા હોય છે એને ધ્યાન રાખી અને આપના ઈમેલના પણ પાસવર્ડ આપ બદલતા રહો. આપણે વિદ્યાર્થીઓને શીખવવું જોઈએ કે સાયબર બુલિંગને આ બધું ન થાય એ માટે આપણે આપણા કમ્પ્યુટર, આપણા મોબાઈલની પણ યોગ્ય રીતે જાળવણી કરવી જોઈએ. હવે અહીંયા ત્રીજો મુદ્દો છે એ પૂર્ણ થાય છે, જેમાં ડિજિટલ લિટરેસી અને કમ્પ્યુટર લિટરેસી તેમજ ટાઈમ મેનેજમેન્ટ અને જે મેનેજમેન્ટ ઓફ ધી ફાઇલ એન્ડ વર્ક એ અહીંયા પૂર્ણ થાય છે. ચોથો મુદ્દો ખૂબ નાનો છે, ખૂબ અગત્યનો છે, ઉદ્યોગ સાહસિકતા અને કુશળતા. તો મિત્રો, આપ જાણો છો, મેં શરૂઆતમાં જ આ સેશનની શરૂઆતમાં વાત કરી છે, તો દરેક વ્યક્તિ છે એ પોતે નોકરી કરી શકે અથવા એને બધા જ ક્ષેત્રમાં નોકરી મળે એવી તકો ધીરે ધીરે ઓછી થઈ રહી છે. ત્યારે
આપણે વાત કરીએ તો શરૂઆતની અંદર જ્યારે આપણો દેશ ખેતી પ્રધાન છે ત્યારે શરૂઆતમાં લોકો મોસ્ટ ઓફલી ખેતી ઉપર આધારિત હતા અને ખેતીને આધારિત ઉદ્યોગ એટલે કે પશુપાલન, ડેરી ઉદ્યોગને આ બધું. જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થયો છે, આપણા અન્ય દેશોના સંબંધો વિકસતા ગયા છે, ઇન્ટરનેશનલ ટ્રેડિંગ અને આ બધાને કારણે ચોક્કસ પ્રકારના ધંધા અને ઉદ્યોગની તકો તો વિકસિત છે, પણ દરેક વ્યક્તિએ પોતે એક એવું કૌશલ્ય હસ્તગત કરવું જોઈએ. ગાંધીજીએ પોતાની કેળવણી અને કેળવણીની જે પાયાની વાતો કરી છે એની અંદર પણ સ્વાવલંબન ઉપર ખૂબ જ ભાર આપ્યો છે. એક એવું કૌશલ્ય તમને આવડવું જોઈએ કે જેનાથી એટલીસ્ટ તમે તમારી પાયાની જરૂરિયાતોનો સંતોષ કરી શકો. દાખલા તરીકે આપણા વિદ્યાર્થીઓ છે એ ધોરણ 9-10માં અત્યારે હોય તો એને બેઝિક વસ્તુઓ આવડવી જોઈએ કે જેથી દાખલા તરીકે જાતે પોતાનું કામ જાતે કરી શકે, બેઝિક સાફ સફાઈ અને સ્વચ્છતાનો આગ્રહ કે જેથી બીમાર ન પડાય. શાળાની અંદર જે વિદ્યાર્થીઓ હોસ્ટેલ લાઈફમાં રહેતા હોય અને નિવાસી વ્યવસ્થામાં જે દીકરીઓ રહેતી હોય, જેમ કે KGBV છે, નિવાસી છાત્રાલયો છે, નિવાસી સ્કૂલો છે, તો એની અંદર ક્યારેક સલામતી સાથે રસોઈ કેવી રીતે બનાવવી, કેવી રીતે જમવું, કેવી રીતે પીરસવું, બરાબર છે. પોતાના કપડાં છે, નાના મોટી સિલાઈની જરૂરિયાત હોય તો શાળામાં કૌશલ્ય લેબ છે એપરલની, એના માધ્યમથી જાતે સિલાઈ કરી અને સ્વાવલંબી કેવી રીતે બનવું, એવા કેટલાક નાના નાના કૌશલ્યો શીખી શકે તો મને લાગે છે કે એ ખૂબ બની શકે. શાળાના પડદા છે, શાળાની નાની નાની વસ્તુઓ, અને મને એ કહેતા આનંદ પણ થાય છે અને ગર્વ પણ થાય છે કે આપણી શાળાની રંગોળી આપણા વિદ્યાર્થીઓ જાતે કરે છે. સ્ટેજ સુશોભન હોય, શાળાની અંદર ડેકોરેશન હોય, શાળાની અંદર કેટલીક વસ્તુઓની બનાવટ છે આવકાર કરવા માટે. હમણાં ટૂંક સમયમાં પ્રવેશોત્સવ છે ત્યારે પણ તો ઘણી વખતે આર્ટ છે, જુદી જુદી કળાઓ છે, એ માટીના વાસણ ઉપરની હોય, એ કાગળ ઉપરની હોય, એ કાપડ ઉપરની હોય. તો આ બધી કળાઓ છે એની અંદર ઉદ્યોગ સાહસિકતા છે. આપણા દેશની અને આપણા રાજ્યની વાત કરીએ તો ઘણા સ્વસહાય જૂથો અને મહિલાઓના સખી મંડળો દ્વારા ગૃહ ઉદ્યોગની બનાવટો, આ ઉપરાંત ડેરી ઉદ્યોગ છે, પશુપાલન છે, ડાંગની વાત કરીએ તો મધ ઉછેર કેન્દ્રો છે. આવી રીતે ઘણા બધા એવા ઉદ્યોગ સાહસિક મહિલાઓ પણ અત્યારે આગળ આવી છે કે જે સરકારની જુદી જુદી લોન સહાય દ્વારા પોતે સ્વાવલંબી બની છે. એવું કહેતા પણ મને ગર્વ થાય છે અને આનંદ થાય છે કે અત્યારે કંડક્ટર તરીકે, પાયલટ તરીકે, ઇવન લોન સહાય દ્વારા આપણા મફત પરિવહન સુવિધામાં પણ મહિલા ચાલકો એ હોય છે. તો એ જાણીને આનંદ થાય છે કે પોતે શરમ રાખવાની જગ્યાએ કૌશલ્ય વિકસાવીએ અને આપણે પણ આપણી રીતે ગર્વભેર જીવીએ અને સમાજને એવું ઉદાહરણ પૂરું પાડીએ કે મારી પાસે આ કૌશલ્ય છે, મારી પાસે ટેકનિકલ કૌશલ્ય છે, મારી પાસે વેપારનું કૌશલ્ય છે, હું નાના મોટા ઉદ્યોગ સાહસિકોની રીતે રજિસ્ટ્રેશન કરીને જોડાયો છું, મારા ગામની અંદર નાના નાના ઉદ્યોગો છે એની અંદર હું જોડાયો છું. તો નાના નાના એકમોને જોડી અને મોટા એકમ તરીકે કેવી રીતે સમર્થ બનવું, એવી સમાજને આપણે એક વોકેશનલ ટ્રેનર ભાઈઓ અને બહેનોએ એ સમજ આપવાની છે. એના માટે નજીકની ITI કોઈ ઉદ્યોગ સાહસિકને આપ શાળામાં બોલાવી શકો, વિદ્યાર્થીઓને એ રોલ કરાવી શકો કે ભાઈ તમારા વિસ્તારમાં જે તે વિસ્તારમાંથી આવતા હોય ત્યાં ખેડૂતની અથવા કોઈ એક કરિયાણાના સ્ટોરવાળાની અથવા કોઈ સેલ્સમેનની અથવા એની મુલાકાત લઈ અને એનું ઇન્ટરવ્યૂ લઈ અને એના વિશેનું તારે રજૂ કરવાનું છે આવો પ્રોજેક્ટ. તો એ કેવી રીતે કેટલા રોકાણ સાથે આગળ વધે અને હાલ એની કેટલી કમાણી છે. તો આવી રીતે સફળ વ્યક્તિઓના જે આપણું એમ્પ્લોયબિલિટી સ્કિલનું સેશન છે એમાં ઉદ્યોગપતિ એટલે મોટા ઉદ્યોગપતિ નહીં, પણ જે વિદ્યાર્થી રહે છે એની આસપાસમાં સરળતાથી એને મળી શકે એવો નાનો કુંભાર છે, મોચી છે, કોઈ સ્ટોલ છે, કોઈ સોના ચાંદીના દુકાનવાળા છે, કોઈ પણ હોઈ શકે, એ ઓટોમોટિવ ગેરેજવાળા પણ હોઈ શકે. એવું જ નહીં કે એનું મોટું જ પાટિયું હોય એવી વ્યક્તિ, પણ એ પોતાના જીવનને એણે સ્વાવલંબી બનાવ્યું છે અને કોઈ જગ્યાએ એને સેવાકીય સર્વિસમાં જોડાવાની બદલે એ પોતાની, તમે ચાવાળાની મુલાકાત લઈ શકો છો, નાસ્તાવાળાની મુલાકાત લઈ શકો છો, હોટલની મુલાકાત લઈ શકો છો. એવી રીતે વિદ્યાર્થીને આપણે આ કામ સોંપવાનું છે અને એના ઇન્ટરવ્યૂ દ્વારા એણે જે લેખન કર્યું છે કે કેટલા રોકાણથી કેવી રીતે આગળ વધ્યા એની આપણે સમજ આપવાની છે. સાથોસાથ આપની પાસે વર્ગમાં એવા કેટલાક વિડીયો હશે કે જેમાં ઘણા બધા ઉદ્યોગ સાહસિકો હશે કે જે આગળ વધ્યા. હું અહીંયા કોઈ નામ નથી આપતો, પણ આપના ગામના અથવા દેશની અંદર ગુજરાતના જ એવા ઘણા બધા ઉદ્યોગ સાહસિકો છે કે જેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું નામ ઉજ્જવળ કરેલું છે. મિત્રો, તો આવી રીતે વિદ્યાર્થીઓને અન્ય વિકલ્પો પણ તમે બતાવી શકો છો અને કારકિર્દીના વિકલ્પો, કારકિર્દી માધ્યમના
અંકના માધ્યમથી અને કારકિર્દી રોજગાર અંક આવે છે એના માધ્યમથી આપ શીખવી શકો છો. વાત બહુ ટૂંકી છે કે ઉદ્યમિતા અને ઉદ્યોગ સાહસિકતાનો પરિચય વિદ્યાર્થીઓ જાતે જાય, એમની સાથે વાત કરે, એની મુલાકાત લે અને એનો ઇન્ટરવ્યૂ વર્ગમાં વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરે. હવે આપણો 5મો અને ખૂબ અગત્યનો એકમ છે ગ્રીન સ્કિલ. તો અહીંયા આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે ગ્રીન સ્કિલ એટલે શું, ગ્રીન સ્કિલ શાના માટે અને કઈ રીતે ઉપયોગી છે. તો સામાન્ય રીતે આપણે જ્યારે વિચારતા હોઈએ છીએ કોઈ પણ વસ્તુ, ત્યારે આપણે એવું વિચારતા હોઈએ છીએ કે આજે લાવ્યા અને કાલે કે 6 મહિના વપરાય પછી તૂટી જાય અને એનું નુકસાન થાય. પણ ગ્રીન સ્કિલનો ઉપયોગ શું છે એ હું તમને સમજ આપીશ કે ટકાઉ, તમે કોઈ પણ વસ્તુ ઉત્પાદન હોય અથવા કોઈ પણ વસ્તુ ખરીદો છો તો એનું ફ્યુચર, એનાથી પર્યાવરણને કેટલો ફાયદો કે નુકસાન છે, એવી બધી બાબતોને ધ્યાનમાં રાખી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના ગોલ સાથે કે એનું જે ભવિષ્ય છે એ લાંબુ હોય. દાખલા તરીકે સૌર ઉર્જા છે તો અત્યારે સોલર કારનો વિકાસ થઈ રહ્યો છે. જેડા અને અન્ય સ્કીમોની મદદથી આપણે સોલર રૂફટોપ છે, ઘણા ગામડાઓની અંદર સોલર કુકર છે, સોલર ડ્રાયર છે, સોલર ગીઝર છે, સોલર ઘણી બધી એના અંદરથી સોલર લાઇટ. આપને કહેતા આનંદ થાય છે કે અગરિયા વિસ્તારમાં અગરિયાઓ સોલર પંપ દ્વારા મીઠું પકાવવા માટેનું જે પાણી છે એ પણ બહાર કાઢતા હોય છે. ઘણી જગ્યાએ સોલરના ઉપયોગ દ્વારા અન્ય રીતે ખેતી થતી હોય છે. હાઇડ્રો એનર્જી, પાણીના દ્વારા ઉર્જા પ્રાપ્ત કરીને પવન દ્વારા ઉર્જા, આપણે કચ્છના વિસ્તારની મુલાકાત લઈએ તો પવનચક્કીઓ બેસાડી રહ્યું છે, એમાંથી ઉર્જાનું ઉત્પાદન કરવામાં આવે છે. ભારતની અંદર, ગુજરાતની અંદર મહેસાણાના મેથાણ ગામે બાયોગેસ પ્લાન્ટ, ગોબર ગેસ પ્લાન્ટ, ઘણા વિદ્યાર્થીઓ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન દ્વારા છાણ અને મળમૂત્રની અંદરથી ઉર્જા ઉત્પન્ન કરવાનું, એમાંથી વીજળી ઉત્પન્ન કરવાના પાયલોટ બેઝના પ્રયોગો સ્ટાર્ટઅપ ઇનોવેશનની અંદર નોંધાયેલા છે. બરાબર છે. એટલે કૌશલ્ય અને આપને કઈ દિશામાં આગળ જવું છે એની માટે કોઈ વસ્તુની મર્યાદા નડતી નથી, એ ગામડાનો વિદ્યાર્થી હોય કે શહેરનો વિદ્યાર્થી. બરાબર છે. રીયુઝ, કોઈ પણ વસ્તુનો ફરી કેમ યુઝ કરી શકાય. પાણી છે તો પાણીનો આપણે જોઈએ તો ઇઝરાયલની અંદર ને ઘણા બધા દેશો છે જેમાં રીસાયકલ અને રીયુઝ. તો આપણે જોઈએ છીએ કે આપણા અહીંયા પણ બરાબર છે, વરસાદ પડે તો વરસાદી પાણીનો સંચય કેવી રીતે કરવો, એનો ફરીથી ઉપયોગ કેવી રીતે કરવો, રિચાર્જ કૂવા છે. અન્ય રીતે આપણે જોઈએ છીએ કે ઘણી અંદર આપણા સિવિલ બાંધકામ થતું હોય ત્યારે પાણીનો વધુમાં વધુ ઉપયોગ અન્ય રીતે પાણીને પ્રક્રિયામાંથી પસાર કરી અને બગીચાને એમાં અથવા આપણા ગાર્ડન છે એમાં કેવી રીતે ઉપયોગ કરવો, આવી રીતે થઈ શકે છે. તો 5મા સેશનની અંદર મારી આપને વિનંતી રહેશે કે સેક્ટર નહીં પરંતુ પર્યાવરણનું જતન થાય, વીજળીનો ઓછામાં ઓછો અને જરૂરિયાતપૂર્વક ઉપયોગ થાય. આપણે વિદ્યાર્થીને એ પણ શીખવાડીએ કે જરૂર ન હોય તો આપણે લાઇટ પંખા બંધ કરીએ, આપણી બારીઓ હોય એને પણ બંધ કરીએ. જ્યારે વર્ક છે એની સફાઈ જળવાય, સ્વચ્છતાના ગુણો આવે. તો પેપર છે એ વૃક્ષમાંથી બને છે, તો વિદ્યાર્થીઓ ઘણી વખતે પેપરનો યુઝ કરીને વારંવાર ફાડી દેતા હોય છે, લીટા કરીને ફેંકી દેતા હોય છે. તેને સમજણ સાથે સમજાવે કે બેટા એક પેપરના નુકસાનથી ઘણું બધું વૃક્ષોનું નિકંદન થાય છે. આવી નાની નાની બાબતો. આપણા કેમ્પસની અંદર ડસ્ટબિન છે તો ડસ્ટબિનનો યોગ્ય ઉપયોગ કરીએ. ખાદ્ય જે પદાર્થો છે એમાંથી ગ્રીન કચરો છે અને પ્લાસ્ટિક વેસ્ટેજને અન્ય છે એનો અલગ ઉપયોગ કરી અને આપણા ખેતીમાં આ બધી જ બાબતો નાની નાની છે પણ ખૂબ ઉપયોગી છે. મને આશા છે કે 10મા ધોરણના વિદ્યાર્થીઓ કે જે વોકેશનલ વિષયમાં જોડાયા છે એ વિદ્યાર્થીઓ માટેના આ જે ટોટલ 5 એકમોનો જે પ્રયાસ કર્યો છે એનું ફરી પુનરાવર્તન કહું છું કે પ્રત્યાયન કૌશલ્ય એકમ 1, બીજું છે સ્વસંચાલન કુશળતા, એકમ 3 છે માહિતી અને સંદેશા વ્યવહારની જે ટેકનિકો છે એ, ચોથો છે ઉદ્યોગ સાહસિકતા અને કુશળતા અને 5મું છે ગ્રીન સ્કિલ. આપ જુલાઈ 10 સુધીમાં આ તમામ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ સ્વરૂપે યોગ્ય ઉદાહરણો સાથે તૈયાર કરીને સમજ આપશો અને એના વિડીયો એક સેશનના અમને જુલાઈ અંતિત મોકલી આપશો એવી આપ સર્વેને વિનંતી છે. આ તબક્કે માનનીય એસપીડી શ્રી, એએસપીડી શ્રી, આપણા શાખા અધિકારી શ્રી અને સમગ્ર શિક્ષા વિદ્યા સમીક્ષા કેન્દ્રની ટેકનિકલ સપોર્ટ ટીમ કે જેના માધ્યમથી આપણી સાથે જોડાવાની તક મળી છે એ માટે આપ સર્વેનો ધન્યવાદ કરું છું અને અહીંયા મારી વાણીને વિરામ આપું છું.